હરે કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન ગુરુકુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 ની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે જે બધા જોડાના છે એ બધાનું. અને આજનું જે આપણે વાત કરવાની છે 9મા અધ્યાયની. આપણે કાલે 9મા અધ્યાયમાં થોડીક ચર્ચાઓ કરી દીધી હતી. હવે એ જે ચર્ચાઓ છે એને આગળ વધારશું. પણ એ આગળ વધારતા પહેલા આપણે રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ, વંદન કરીએ અને આજનું આપણું આ સેશન છે એ સ્ટાર્ટ કરીએ. અધ્યાય 9. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી, દેખાય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગર જાતં સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગે રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ગૌર નિતાઈ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. અનંત અનંત કોटि वैष्णव वृंद की जय. श्रीमद भगवत गीता की जय. अर्जुन जी की जय. हरे कृष्णा सर्वे ने. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. એક આપણે છે કે ગુહ્યતર અને ગુહ્યતમ, આપણે આ 3 જ્ઞાન વિશે ચર્ચાઓ કરી હતી ને, તો કોણ મને આન્સર આપશે કે ગુહ્ય એટલે શું, ગુહ્યતર શું છે ને ગુહ્યતમ શું છે? હેન્ડ રેઝ કરો. ચલો. હરે કૃષ્ણ. કોણે હેન્ડ રેઝ હતો તો ખરી એક. હિરલ પટેલ માતાજી. બીજા કોઈને કેવું છે? શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુહ્ય એટલે હું કોણ છું, એટલે હું આત્મા છું એમ જાણ કરવા. પછી શરીર નથી પણ આત્મા છું. પછી ગુહ્યતર એટલે ભગવાન કોણ છે, અને ગુહ્યતમ એટલે મારો આત્માનો પરમાત્મા ભગવાન સાથે શું સંબંધ છે. એટલે ગુહ્યતમ એટલે આપણો ભગવાન સાથે શું સંબંધ છે એ. હરે કૃષ્ણ. હરે બોલ. ખૂબ સરસ. હરે કૃષ્ણ. હવે બીજા કોઈને કઈ કેવું છે? સાચું છે, બરાબર છે. હવે એક હતું અવજાનંતી, જાનંતી અને અજાનંતી. 3 શબ્દો આપણે જોયા હતા. તો એ કોણ કેશે મને? હરે કૃષ્ણ. એ શું હતું? અજાનંતી, અવજાનંતી અને જાનંતી હતું ને? હેન્ડ રેઝ કરો. ચલો, જેને કેવું હોય એને. કોઈને નથી કેવું? અભિજાનંતી આવે શબ્દ. અવજાનંતી, જાનંતી, અજાનંતી અને અવજાનંતી. હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જાનંતી એટલે કે જે ભગવાન વિશે અથવા તો શાસ્ત્ર વિશે જે જાણે છે એ. અજાનંતી એટલે કે જે એના વિશે જાણતો જ નથી, જેને એનું જ્ઞાન જ નથી. અને અવજાનંતી એટલે કે જાણ્યા પછી પણ એ અજાણ રહે છે, એટલે કે એ વસ્તુને સ્વીકારતો નથી અથવા તો એને નકારે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે બોલ. ખૂબ સરસ. ધન્યવાદ. સરસ. ચલો, તો હવે આપણે આગળ વધીએ આજના શ્લોક તરફ. આજનો જે બાકીનો અધ્યાય છે એની ચર્ચાઓમાં.
તો હવે ભગવાન જે આપણને અહીંયા પ્યોર ભક્તિ, શુદ્ધ ભક્તિ શું છે એ વાત કરે છે. તો આ 16 થી લઈ અને 19મા શ્લોક સુધી છે એમાં કૃષ્ણના વિશ્વરૂપની ઉપાસના, બરાબર, એનું શું મહત્વ છે, ભગવાન એના પોતાના વિશે કહે છે. શું કહે છે કે હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃ તર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. તો જે લોકો એવા છે કે ભગવાન સુધી આવવા માટેની પ્રોસેસ કરતા જ નથી, બરાબર, અથવા તો કરે છે, તો ભગવાન કે એ જે પ્રોસેસ છે ને જેમાં પસાર થઈ અને તમે મારા સુધી પહોંચો છો, એ પ્રોસેસ પણ હું જ છું. વાસ્તવમાં હું જ છે તમને એ પ્રોસેસમાં આવવા માટે પસંદ કરું છું અને ધીમે ધીમે ભક્તિ આપું છું. તો કેટલાક લોકો એવા હોય કે કર્મકાંડ કરતા હોય ને તો એમાં સ્વાર્થ એનો પોતાનો હોય કે સ્વર્ગ મળશે, આમ મળશે, તેમ મળશે, બરાબર. જયારે આપણે કંઈક હવન કે કંઈક કરીએ ને તો પેલા આપણા હાથમાં પાણી લેવડાવે, એમ પછી એમ કે તમે સંકલ્પ કરો કે હું આ કરીશ, તો મને પછી છેલ્લે એમ બોલાવે કે સારો જન્મ મળે, પછી શું કે કઈક પૈસા મળે, કઈક જે કઈ મકાન, આ તે સંપત્તિ, એવું બધું મળે. તો આપણે કઈક એવા કર્મકાંડના લેવલ ઉપર હોય તો માગતા હોય, પણ એવા છે એ કરવાથી ભગવાન એમ કે છે કે એ યજ્ઞ, પિતૃ તર્પણ, ઔષધિ એ બધું હું જ છું, બરાબર. તો ભગવાન કે છે કે યજ્ઞ છો એ પણ હું છું, પછી આહુતિ જે યજ્ઞમાં આપવામાં આવે એ પણ હું જ છું, પછી એમાં જે અગ્નિ પ્રગટાવવામાં આવે ને તો ભગવાન કે અગ્નિ પણ હું જ છું, બરાબર. તો આપણને એમ થાય કે તો આપણું શું છે, બધું જ ભગવાન છે, તો આપણું શું છે, ઈચ્છા. મતલબ કે આપણે ભગવાન કે છે કે હું બધું જોઈ લઈશ, તું ચિંતા કરમાં, બરાબર. યજ્ઞ હું છું, ઘી હું છું, તર્પણ હું છું, ઔષધિ હું છું, આહુતિ હું છું, બધું. પણ એટલીસ્ટ તું ઈચ્છા તો કર કે મારે આ કરવું છે, બરાબર, તો ભગવાન કે હું જોઈ લઈશ. પણ આપણે તો એ પણ કરતા નથી. અને આપણે ઈચ્છાઓ કેવી કરીએ છીએ, એવી ઈચ્છાઓ કરીએ કે જે ઈચ્છા આપણને આ ભૌતિક જગતમાં વધારે ને વધારે ફસાવે. મારે મોટું મકાન જોઈ છે, મારે આટલી સંપત્તિ જોઈ છે, મારે આવું બાળક જોઈ છે, આ જોઈ છે, તે જોઈ છે, કેટલી બધી ઈચ્છાઓ આપણે કરતા હોય અને એ ઈચ્છાના કારણે આપણે વારંવાર ફસાતા હોઈએ છીએ. અને જો આપણે એવી ઈચ્છા કરીએ ભગવાનને સંબંધિત, તો એ ઈચ્છા છે આપણને યોગ્ય રસ્તે ભગવાન તરફ લઈ જાય. એટલા માટે ઈચ્છા કરવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો ભગવાન અહીંયા આગળ શું કે છે, ઔષધિ એ પણ કૃષ્ણ કે હું જ છું, બરાબર. તો આપણી કેટલી વખત દવા લેતા હોય ને તો એ દવા છે એની જે મેડિસિનલ ઇફેક્ટ છે ને એ પણ કૃષ્ણના કારણે જ આવે છે. તો પહેલાના સમયમાં જે વૈદ્યો હતા ને એ શું કરતા હતા, ઔષધિ બનાવી દે ને પછી એ ભગવાનને અર્પણ કરે, પછી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મેં ઔષધિ તો બનાવી દીધી, પણ એમાં ઔષધીય ગુણ જે આવવો જોઈએ ને એ તમે એમાં એડ કરજો, બરાબર. નહીતર આપણે કેટલી બધી મેડિસિન લઈ પણ ઇફેક્ટ જ ન થાય, બરાબર. જયારે એમાં ભગવાનને જે ઔષધીય ગુણ મળે ને ત્યારે એ ઔષધિ છે, ઔષધિ બને, ઔષધિ તત્વ એને બને અને એ ઇફેક્ટ કરે. તો ઔષધિ જે તત્વ છે એ પણ ભગવાન છે અને એટલા માટે જ એ લેવાથી માણસો ઠીક થાય છે, બરાબર. પછી ઇવન કે જે ફળો, જે કઈ ફળ છે એમાં જે ઔષધીય તત્વ છે એ પણ કૃષ્ણ છે. આપણે નેચરોપેથી હોય ને એમાં ઉપયોગ કરતા હોય, કેટલી વખત દિવ્ય ધ્વનિ હોય ને, આપણે શું કહેવાય એવું મ્યુઝિક થેરાપી, બરાબર, હોય ને કે અમુક લોકો મેન્ટલી ડિપ્રેસ હોય, સ્ટ્રેસ હોય, તો એ મ્યુઝિક થેરાપીથી ઘણી ઇફેક્ટ થાય. તો ભગવાન કે છે કે એ જે દિવ્ય ધ્વનિ છે એ પણ હું છું. ઓલા કર્મકાંડી લોકો ગાડતા હોય, શંખનાદ થતો હોય, જેટલી પણ ભગવાન સાથે સંકળાયેલી જે મંત્ર ગો સ્વાહા સ્વાહા કરતા હોય, તો એ બધું પણ ભગવાન કે હું જ છું. પછી શું કે છે કે ઘી, અગ્નિ, આહુતિ બધું હું જ છું. એટલા માટે આપણે ભગવાન ઇનડાયરેક્ટલી એમ કે છે કે આ બધું કરીને એટલીસ્ટ કરવાનું શું, ભગવાનને પ્રસન્ન, બરાબર. તો ડાયરેક્ટ આપણે કરીએ તો પણ એ જ થાય, બરાબર. તો એ આપણે કરવું જોઈએ. તો ભગવાન અહીંયા આપણને કે છે કે તું ઈચ્છા તો એકવાર કર, તો હું તારી માટે બધી વ્યવસ્થા કરી દઈશ, યજ્ઞની, પિતૃ તર્પણની, ઔષધિની, ઘીની, બધી જ. માત્ર ને માત્ર જરૂરી શું છે, આપણે ઈચ્છા કરવાની. પણ આપણે એ ઈચ્છા પણ કરતા નથી ને આપણે જે નથી કરવાની એવી ખોટી ખોટી ઈચ્છાઓ કરી અને અહીંયા ફસાય છીએ. તો હવે ભગવાન આગળ શું કે છે, પિતાહમ અહમસ્ય
જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકાર ઋક્ષામ યજુર્વેદ ચ. તો ભગવાન શું કે છે, હું જ આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા અને પિતામહ છું. તો પિતા શું કરે કે જે હોય એનું પોષણ આપે ને, આપણું કોઈ પણ ઘર છે તો એમાં આપણા પિતાની ભૂમિકા શું હોય કે પૈસા કમાઈને લઈ આવે અને એમાંથી આખા ઘરના બધા છે એનું લાલન પાલન થાય, પોષણ થાય, બરાબર. તો ભગવાન એમ કે છે કે આ આખું બ્રહ્માંડ છે ને એનો પિતા હું છું, બરાબર. હું બધાનું પાલન પોષણ કરું છું. પછી શું કે છે, માતા પણ હું જ છું. તો માતા શું કરે, જન્મ દે આપણને, બરાબર. નાના બાળકો હોય તો એને સાજા થાય, માંદા થાય, માતા વગર બધું અધૂરું છે ને. તો એવી રીતના ભગવાન કે છે કે આ જન્મ દેવા વાળી આખી સૃષ્ટિ છે ને એ સૃષ્ટિનું મૂળ હું છું, બરાબર. આપણે કાલ જોયું હતું ને કે ભગવાનની મયાધ્યક્ષેન પ્રકૃતિ, પ્રકૃતિ છે એ મારી અધ્યક્ષતા નીચે કામ કરે છે. તો કૃષ્ણ છે એ આપણી માતા પણ છે, બરાબર. અને માતા અને પિતા બંને મળીને શું કરે, આશ્રય આપે. તો ભગવાન કૃષ્ણ આપણને આશ્રય આપે છે, આશ્રય દાતા ભગવાન છે. પછી પિતામહ, પિતામહ છે એ પણ ભગવાન છે. તો આ રીતના માતા, પિતા, આશ્રયદાતા. તો પિતામહ આપણે કઈ રીતના, દાદા હોય તો એને પિતામહ કહેવાય ને. તો આપણે બધા બ્રહ્માંડ માંથી આવ્યા છીએ, બ્રહ્માજી માંથી આવ્યા છીએ. અને બ્રહ્માજી ક્યાંથી આવ્યા છે, ભગવાન માંથી. તો એ રીતે આપણે જોઈ તો પણ ભગવાન છે એ પિતામહ છે. પછી શું કે છે, વેદ્યમ પવિત્રમ ઓમકારમ ઋક્ષામ યજુરેવ ચ. જ્ઞાનનો વિષય. તો જ્ઞાનનો વિષય શું છે, જ્ઞેય, જે આપણે જાણવા યોગ્ય છે. તો ભગવાન કે છે કે જે પણ જાણવા યોગ્ય છે એ હું છું, કે એવું બધું જ જ્ઞાન કે જે જાણવા યોગ્ય છે, પછી એ ભગવદ્ ગીતાનું હોય, કોઈ બીજા કોર્સનું હોય, ભાગવતમનું હોય, જે કોઈ પણ હોય, એ જ્ઞાનનો વિષય હું છું, બરાબર. તો આપણું ભગવદ્ ગીતા વાંચીએ, ભાગવતમ વાંચીએ, આ બધા ક્લાસ એટેન્ડ કરીએ તો આપણું લક્ષ્ય શું છે, ભગવાન કૃષ્ણને જાણવા. એટલા માટે ભગવાન કે જ્ઞાનનો વિષય હું છું. પછી વિશુદ્ધિ કરતા, શુદ્ધિ કરતાઓ પણ ભગવાન કે હું જ છું. કે જેવી રીતે આપણે જપ કરીએ ને, ભગવાનનું નામ લઈએ તો કાનથી આપણે શ્રવણમ કરીએ અને મોઢેથી આપણે ભગવાનનું નામ લઈએ, અને ધીમે 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 જપ કરતા 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 આપણા હૃદયના કામ, ક્રોધ, લોભ, મોહ, જે બધા કલ્મશો છે, જે બધા શું કહેવાય, અશુદ્ધિઓ છે, એ બધી ધીમે ધીમે વોશ થઈ જાય અને ધીમે ધીમે આપણું હૃદય છે એ સાફ થઈ જાય, બરાબર. તો ભગવાન કે વિશુદ્ધિ કરતા પણ હું છું. તો આપણને એમ થાય ને કે આપણી ગંદકી છે એ ભગવાન સાફ કરે છે. તો આપણે આ ભૌતિક જગતમાં જોઈએ તો ગંદકી સાફ કોણ કરે, આપણને કોઈક એમ કે અહીંયા ઝાડુ મારવાનું છે તો આપણે તરત ના, ભાઈ એ કામ મને નહીં ગમે, આ હું નહીં કરું. તો ભગવાન છે એ આખા આપણા હૃદયની જે એવી કહેવાય ને કે એવી અશુદ્ધિઓ છે એ બધી ભગવાન દૂર કરે છે. એટલા માટે ભગવાન કે છે કે આ શુદ્ધિ કરવું ને એ નિમ્ન કાર્ય નથી. આપણે કેટલી વાર ઝાડુ વાળવા વાળા હોય એના તરફ પણ આમ ધિક્કારની નજરે જોતા હોય, પણ જો એ ન હોય તો આપણું બધું જોઈએ તો દેશ આપણો છે, આપણી જે રહેવાનું સ્થળ છે, કેટલું ગંદુ થઈ જાય. તો ભગવાન કે હું વિશુદ્ધિ કરતા છું. તો આપણે એ વિશુદ્ધિ કરતા, જે આપણા ભૌતિક જગતમાં ઝાડુ વાળવા કે એવા બધા હોય, તો એના તરફ ક્યારેય એવો ભાવ રાખવો જોઈએ નહીં. એટલે એ તો સૌથી ઊંચું કામ કહેવાય ને, કે ગંદકી લઈ અને સાફ સફાઈ કરવી. પછી ભગવાન કે છે ઓમકાર હું છું, બરાબર. આગળ ભગવાને કીધું ને કે અક્ષરોમાં હું ઓમકાર છું, આગળ ભગવાન કહેશે 10મા અધ્યાયમાં. પછી ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. ભગવાન આગળ 15મા અધ્યાયમાં કહેશે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. આ બધા જ વેદો છે એ બધું જાણી લીધું, બધું જ્ઞાન આપણને મળી ગયું. પછી શું કરવાનું, તો વેદોમાં જાણવા યોગ્ય પણ હું જ છું. ભગવાન એમ કે છે કે વેદોમાં જાણવા યોગ્ય છે પણ એ વેદ પણ હું જ છું. અને જો કોઈએ ભગવાનને જાણી લીધા તો દદામી બુદ્ધિ યોગમ, હું તમને બુદ્ધિ આપીશ, તમને એ જ્ઞાન ઓટોમેટિક પ્રગટ થશે. તમારે આ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ વાંચવાની જરૂર નથી. તો ભગવાન અહીંયા
ખૂબ સ્પષ્ટતા કરે છે પોતાના વિશે. બરાબર, તો અહીંયા શું કે છે કે બધા સંબંધો છે એ કૃષ્ણ સાથે જોડાયેલા છે. માતા લઈ લો, પિતા લઈ લો, આધાર, આશ્રયદાતા, પૌત્ર, આપણે ભગવાનના પૌત્ર છે ને, ભગવાન પિતામહ છે. બરાબર, શુદ્ધિકરણ કરનાર, ધાતા, ઓમકાર, બધા જ સંબંધો છે એ આપણે કૃષ્ણ સાથે હોવા જોઈએ. આ ભૌતિક જગત સાથે જે આપણે સંબંધોમાં ફસાયા છે અને એના પ્રત્યે આપણને જે આસક્તિ છે, એના કારણે આપણે વારંવાર આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફસાવવું પડે છે. આપણે આપણા બાળક પ્રત્યે એટલું એટેચમેન્ટ હોય, પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે એટલું એટેચમેન્ટ હોય, તો મૃત્યુ સમયે આપણને એ જ યાદ આવે, એમાં જ આપણું મન છે એ પરોવાયેલું રહે. આપણને એમ ન થાય કે ચલો અત્યારે મૃત્યુ સમયે હું ભગવાનને યાદ કરું. બરાબર, તો આ રીતના ભગવાન કે છે કે બધા તમારા સંબંધો છે એને તમે સેન્ટરમાં મને રાખો. બધા સંબંધો છે એ ભગવાન સાથે આપણા હોવા જોઈએ. બરાબર, તો આપણે છે એ બધા જ મુશ્કેલી છે ને એ બધી જતી રહે. આપણને એમ થાય કે મારો પુત્રના કારણે મને આમ દુઃખ મળે છે, કે મારી વહુના કારણે આમ દુઃખ મળે છે, કે મારા બાળકોના કારણે આમ દુઃખ, મારા પતિ આવા છે એ મને હેરાન, પત્ની આવી છે એના કારણે દુઃખ મળે છે. પણ જ્યારે આપણે એ બધા સંબંધ કૃષ્ણ સાથે રાખીએ ને, કૃષ્ણ મારા પુત્ર છે, કૃષ્ણ મારા પતિ છે, તો એવા ક્યારેય આપણે દુઃખી થાય નહીં. તો એ રીતના ભગવાનને બધા સંબંધો તરીકે જોવા જોઈએ. હવે આગળ ભગવાન શું કે છે, હું જ પરમ લક્ષ્ય, પાલન કરતા, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન અને અત્યંત પ્રિય મિત્ર છું. હું જ સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય અને અવિનાશી બીજ છું. તો સૌથી પહેલા ભગવાન કે છે કે પાલન કરતા. બરાબર, તો પાલન કરતા છે આપણે જોયું, બરાબર, કે સર્જન, પાલન અને સંહાર. બરાબર, તો કોણ કરે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એવી રીતના પાલન કરતા છે એ ભગવાન છે. હવે લક્ષ્ય શું છે કે ભગવાન તરફ જવાનું છે. આપણે ગોલ શું છે? આપણે આ જિંદગીમાં શું કરવાનું છે? તો ભગવાનને મેળવવાના છે, ભગવાન તરફ જવાનું છે. તો એ લક્ષ્ય પણ ભગવાન કે હું છું, પાલન કરતા હું છું. પછી સ્વામી, તો સ્વામી કોણ છે? તો સ્વામી એ છે કે આપણા બધાના પરમ ભોગતા. આપણે જોયું હતું ને, તો એ સ્વામી છે. એની ખુશી માટે, એમની પ્રશંસા માટે આપણે કોઈ પણ કામ છે એ કરવાનું છે, કોઈ પણ કર્મ છે આપણે એમના માટે કરતા હોય છે. તો એ સ્વામી ભગવાન કે હું છું. પછી સાક્ષી, આપણે 13મા અધ્યાયમાં જોશું, ઉપદ્રષ્ટા અનુમંતા છે, સાક્ષી પુરાવે છે. આપણે કોઈ પણ કર્મ કરીએ આપણને એમ થાય કોણ જોવે છે? કોઈ નથી જોતું. નહીં, ભગવાન કે હું સાક્ષી પૂરું છું, હું સાક્ષી છું. બરાબર, પછી એ આપણે આ બધું કરીએ ભગવાનની ભક્તિ, અને પહોંચવાનું ક્યાં છે? ભગવાનના ધામમાં. તો ભગવાન કે ધામ પણ હું છું. બરાબર, ધામ અને ભગવાન એ પણ એક છે. નામ, ભગવાનનું નામ, ભગવાનનું ગુણ, ભગવાનના રૂપ, ભગવાનની લીલા, ભગવાનનું ધામ, બધું જ ભગવાન પોતે છે. ભગવાનમાં અને એમાં કોઈ પણ ડિફરન્સ નથી. શું કહેવાય? અભિન્ન નામ નામિત્વ. એવી રીતના ધામ અને ધામી વચ્ચે પણ કોઈ તફાવત નથી. પછી આશ્રય સ્થાન, બધા ક્યાંના, કોના આશ્રય છે? ભગવાનના. આપણે જોયું હતું ને, મિની પ્રલય અને મહાપ્રલય, આંશિક પ્રલય અને મહાપ્રલય. તો આંશિક પ્રલય થાય ત્યારે પણ બધા ગર્ભોદકશાહી વિષ્ણુમાં આશ્રય પામે છે, અને મહાપ્રલય થાય ત્યારે પણ બધા મહાવિષ્ણુમાં સમાઈ જાય છે. તો આ રીતના ભગવાન છે એ આશ્રય સ્થાન પર છે. અને અત્યંત પ્રિય મિત્ર, સુહૃદમ સર્વભૂતાના, બધાના હૃદયમાં રહેલા પ્રિય મિત્ર ભગવાન કે હું છું. પછી સર્જન અને પ્રલય કરનાર પણ હું છું. સર્વનો આધાર, આશ્રય અને અવિનાશી બીજ હું છું. બરાબર, ભગવાન કે છે કે હું તમને સીધું મારા ધામ તરફ આવવાની લિફ્ટ આપું છું. તમારે એમાં છે એ પગથિયા ચડીને આવવાની જરૂર નથી. ખાલી તમે આટલું જાણી લેશો ને કે હું આ છું બધું, તો તમારો ઉદ્ધાર થઈ જશે, તમે મારા ધામને પામી લેશો. પછી આગળ શું કે છે? હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું અને મોકલું છું. હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ અને જળ તત્વ બંને મારામાં રહે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભગવાન એમ કે છે કે હું જ અમરત્વ આપું છું. તો જે માણસ અમર હોય એ અમરત્વ
આપી શકે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે જ્યારે હિરણ્યકશિપુ છે એને બ્રહ્માજીની ભક્તિ કરી, બરાબર, એટલું કઠિન તપ કર્યું અને બ્રહ્માજીને શું કીધું? બ્રહ્માજી કે માગ તારે શું વરદાન જોઈએ છે? તો કે મારે અમરત્વ જોઈએ છે. તો કે નહીં, હું જ અમર નથી, હું તને કઈ રીતના આપી શકું? બીજું કઈક વરદાન માંગ. હિરણ્યકશિપુ છે પછી શું વરદાન માગે છે એ આપણને ખબર છે. ટૂંકમાં કહેવાનું એ કે જે અમર હોય એ અમરત્વ આપી શકે. આપણે જોઈએ કરોડપતિ હોય, કરોડ રૂપિયા હોય એની પાસે, તો એ બીજાને કરોડ આપી શકે. છે જ નહીં એની પાસે તો ક્યાંથી આપી શકશે? તો એ રીતના જે અમર છે એ અમરત્વ આપી શકે. જેવી રીતના રામ ભગવાન છે એ હનુમાનજીને કહ્યું હું તને અમરત્વ આપું છું, કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રામકથા હશે ને જ્યાં જ્યાં રામકથા ચાલતી હશે ત્યાં તું હશે. એમ એક પણ માણસ રામકથા કરવા વાળો હશે ત્યાં સુધી હનુમાનજી છે એ આ પૃથ્વી ઉપર રહેશે. બરાબર, તો મતલબ કે ભગવાન છે એ અમર છે તો એ અમરત્વ આપી શકે. બાકી જે છે જ નહીં અમર, તો એ ક્યાંથી આપી શકે? અને એનું ઓપોઝિટ ભગવાન શું કે છે? સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. બરાબર, તો ભગવાન તેના ભક્તો માટે અમરત્વ આપે છે, પણ ભગવાન એમ કે છે કે અમર થઈને તમારે કરવું છે શું? બરાબર, મૃત્યુ આવશે અને મૃત્યુ સમયે આપણે ભગવાનને યાદ કરશું તો ભગવાનનું ધામ મળશે. બરાબર, તો સાક્ષાત મૃત્યુ ભગવાન કે હું છું. ભગવાન કે ને કાલોસ્મી. બરાબર, તો કેટલા એમ કે જો અમે કીધું હતું ને ભગવાનના કૃષ્ણના શરીરમાં કાળ પ્રવેશ કરી ગયો હતો અને કાળ બોલે છે કે કાલોસ્મી, હું જ મૃત્યુ છું, હું જ કાળ છું. પણ ભગવાન એ કે છે કે નહીં, એ અહીંયા પેલામાં નાસ્તિક લોકોની વિચારધારણા છે. બાકી ચેતન તત્વ અને જળ તત્વ બંને મારામાં રહે છે. જેટલું પણ આપણે જોઈ છીએ જળ અને ચેતન, બરાબર, જે ચાલતું હોય જેમાં ચેતના છે એ બધું ચેતન અને જળ બધું જ છે એ ભગવાન કે છે કે મારામાં રહે છે. અને ભગવાન ક્યાં રહે છે? ગોલોક વૃંદાવન ધામમાં. તો આગળ જોઈએ કે જે મનુષ્ય વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ ગતિ માટે પ્રયત્ન કરી પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. તો થોડાક એવા પણ માણસો છે કે જે વેદાધ્યયન કરે છે, વેદોને ફોલો કરે છે, પણ એ લોકોનું લક્ષ્ય શું છે? તો ઇન્દ્રિય ભોગ કરવાનું, સ્વર્ગ પ્રાપ્તિ કરવાનું. બરાબર, તો ભગવાન કે ઠીક છે, હું એને પણ એવી ફેસિલિટી કરી આપું છું કે એ અહીંયા સ્વર્ગમાં જાય અને સોમરસનું પાન કરે અને સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. તો આ પ્રકારની જે કઈ પૂજા કરે છે તો ભગવાન કે પરોક્ષ રીતે એ મારી જ પૂજા કરે છે. બરાબર, અને એ છે એ પણ પાપ કર્મમાંથી મુક્ત થઈ અને પુણ્ય કર્મ મેળવે અને એ પુણ્ય કર્મના કારણે સ્વર્ગલોક, ઇન્દ્રલોક, ચંદ્રલોક એવા જે ઉચ્ચ લોકો છે એમાં એની ગતિ થાય. બરાબર, તો અહીંયા ત્રિવિદ્યા શબ્દ છે ને એ ખૂબ જ મહત્વનો છે. અહીંયા ત્રિવિદ્યા એટલે શું? વેદાધ્યન. વેદ કયા કયા? 3 વેદની વાત કરે છે અહીંયા, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. તો જે બ્રાહ્મણો છે એ આ ત્રણેય વેદનું અધ્યયન કરી લે ને એને ત્રિવેદી કહેવાય. આપણે કેટલા એની સરનેમ હોય ત્રિવેદી, પણ અત્યારે એને તો અડધા વેદનું અધ્યયન ન કર્યું હોય, પણ એમના જે કેટલા બધા પેઢીઓમાં જોઈ ને તો એમના જે પૂર્વજો હોય એમને ત્રણેય વેદનું અધ્યયન કર્યું હોય. પછી 2 વેદનું હોય તો દ્વિવેદી હોય ને, એવી 1 વેદ હોય તો ખાલી વેદી. તો જે બ્રાહ્મણો આ જ્ઞાનના કારણે એ સમાજમાં આદર મેળવે છે કે આ તો વેદાધ્યયન કરેલો છે. પેલા કેવું હતું, બધા લોકો કાશી ભણવા જાય અને પછી ભણીને આવે ને તો એમ કે આ તો કાશીના પંડિત છે, કાશીથી જ્ઞાન મેળવેલું છે. તો એ રીતના એ અહીંયા જઈને શું કરે? વેદોનું અધ્યયન કરે. તો અંતિમ પણ વેદોનું અધ્યયન કરી લીધું, પણ એ વેદોનો સાર શું છે, વેદોનું અંતિમ ધ્યેય શું છે એ જાણતા નથી. અને એટલા માટે કૃષ્ણ છે એ અહીંયા એનું જે છે એ બધા આજે ત્રિવેદી, ત્રણેય વેદનું અધ્યયન કરી લીધું છે ને એમનો ધ્યેય કહે છે કે તમારે શું કરવાનું છે? તો મને પામવાનો છે. જ્યાં સુધી તમે મને નહીં મેળવો ત્યાં સુધી તમે સ્વર્ગીય લોકમાં, ઇન્દ્રલોકમાં, ચંદ્રલોકમાં એ બધામાં જશો. પણ પછી શું થશે? તો આગળ ભગવાન આપણને કહેશે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્તલોકમ વિશંતિ. કે એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્ર સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ પાછા આ મૃત્યુ લોકમાં આવે છે.
બરાબર, તમે ગમે એટલું વેદોનું અધ્યયન કરી લો, તમને એમ થાય કે ઉચ્ચ લોકમાં સ્થાન મળી ગયું, સ્વર્ગમાં મળી ગયું, અને ઇન્દ્રિય સુખ, ત્યાં તો ભોગો ભોગવવાની કેટલી બધી સુવિધાઓ હોય ને, અહીંયા આપણા કરતા તો ઐશ્વર્ય પણ ઘણું વધારે, ત્યાં આ જન્મ મૃત્યુ જરાવ્યાધિ એ પણ નથી. બરાબર, તો એ બધું કરી અને ગમે એટલું ઇન્દ્રિય સુખ ભોગવી લો, પણ શું થાય? ક્ષીણે પુણ્ય મળત લોકમ વિશંતિ. જ્યારે તમારા પુણ્ય છે એ ક્ષીણ થઈ જશે, ત્યારે પાછું આ મર્ત્ય લોકમાં, આ પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. અને ત્યારે જે તમે કર્મ કરશો એ પ્રમાણે ફરીથી તમને એવો દેહ મળશે, ફરીથી તમારે એવી યોનિમાં જન્મ લેવો પડશે. તો આ રીતે જે લોકો ત્રણેય વેદના સિદ્ધાંતો છે એને ફોલો કરે છે અને ઇન્દ્રિય તૃપ્તિ પામવા માટે પ્રયત્ન કરે છે, એ લોકો આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા રાખે છે. જો આ બાજુમાં ઓલું જાયન્ટ વ્હીલ મેરી ગો રાઉન્ડ હોય ને, એનું આપેલું છે, કેમ એક પાલખી ઉપર જાય ને વળી નીચે આવે, વળી ઉપર જાય નીચે, આમ ફર્યા જ રાખે. બરાબર, તો એવી રીતના જે લોકો આવી રીતે કરશે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, ઇન્દ્રિય સુખ માટે કર્મો કરશે, એ લોકો આવી રીતે જન્મ મૃત્યુના ચકડોળમાં ફર્યા જ રાખશે. અને ખાલી એ વેદોને જ ફોલો કરે, અને એ પણ કયો કાંડ? કર્મકાંડ જે વેદોનો છે એને ફોલો કરતા હોય, તો એ લોકોને ત્યાર પૂરતું એમ થાય કે સુખ મળી ગયું, સ્વર્ગ મળી ગયું, પણ એ કેટલો સમય? થોડોક સમય, ટેમ્પરરી. પછી વળી પાછું ત્યાંથી ફોલ ડાઉન થઈ અને આ પૃથ્વી ઉપર આવવું જ પડે. તો આ રીતના દેવતાઓની પૂજા કરી, જે કર્મકાંડ કરે છે, તો એ લોકોને શું થાય? યજ્ઞ કરે, શું કરવા? સ્વર્ગ મેળવવા માટે. પછી એમને ભૂર્તોક્ષય મળે, દેવલોક મળે, સ્વર્ગ મળે, ખૂબ જ આનંદ મળે. પણ પછી શું થાય? વળી પાછું એ કર્મ જે એ પૂરા થઈ જાય એટલે આ જગતમાં આવવું પડે. ક્ષીણે પુણ્યે મર્તલોકમ વિશંતિ. હવે ભગવાન અહીંયા છે એ આપણને ખૂબ જ મહત્વનો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણને કહે છે, કે શું કહે છે? અનન્યાશ્રિતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તો અહીંયા એક શબ્દ આવે, યોગક્ષેમમ વહામ્યહમ. બરાબર, હું યોગ અને ક્ષેમનું વહન કરું છું. બરાબર, LIC નું જે સૂત્ર છે ને, સ્લોગન, એમાં આ લખેલું છે, યોગક્ષેમમ વહામ્યહમ. તો અહીંયા ભગવાન શું કે છે? જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું, અને તેમની પાસે જે છે તેનું હું રક્ષણ કરું છું. તેમની પાસે જે છે એ રક્ષણ કરું છું ને જરૂરિયાતની પૂર્તિ કરું છું. તો LIC વાળાને આપણે પૂછીએ કે આ ક્યાંથી લીધો, તો એમને ખબર ન હોય. બરાબર, એટલીસ્ટ રેફરન્સ તો લખો કે આ ભગવદ્ ગીતામાંથી શ્લોક લીધો છે, પણ એ પણ ન હોય. અત્યાર સુધી આપણને પણ નહોતી ખબર ક્યાંકથી લીધો હશે, યોગક્ષેમમ વહામ્યહમ. બરાબર, તો ભગવાન અહીંયા કહે છે કે તમારી પાસે છે તેની રક્ષા કરે છે. પણ શેની રક્ષા કરે? કયા ભક્તો હોય, કોની પાસે હોય એની રક્ષા કરે? તો જે અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી અને મને ભજે છે એમની. બરાબર, એક કન્ડિશન મૂકી દીધી, બધાની જરૂરિયાતની પૂર્તિ નહીં કરે અને બધાની પાસે છે એનું રક્ષણ પણ નહીં કરે, પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે એની અનન્યાશ્રિત યંતોમાં, ક્લિયર કહી દીધું. બરાબર, નિરાકાર બ્રહ્મ જ્યોતિનું પૂજા કરશે, કર્મકાંડ કરશે, કઈક સ્વાર્થ માટે ભગવાન પાસે આવશે, તો એ બધાની આવશ્યકતા છે એ ભગવાન પૂરી નહીં કરે. એક આપણે અહીંયા છે અર્જુન આચાર્ય, એક મહાન આચાર્ય હતા, ખૂબ જ ગરીબ હતા. તો એ આ શ્લોક વાંચ્યો ને, તો એમને એમ થયું કે આ શ્લોક તો ખોટો છે, કે ભગવાન બધાની જરૂરિયાતો પૂરા કરતા નથી એમ. તો એમને એ શ્લોક ઉપર રેડ બોલ પેનથી આવી રીતના આમ લીટો ચોકડી મારી દીધી કે આ શ્લોક ખોટો છે એમ. અને પછી એ છે એ થોડુંક રીડિંગ કરી અને સ્નાન કરવા ગયા. તો પાછળથી કૃષ્ણ અને બલરામ, નાના નાના બે બાળકો આવ્યા, એક એકદમ આમાં ઘનશ્યામ વર્ણનો અને એક એકદમ ગોર વર્ણનો. તો પછી એ જે પત્ની હતા અર્જુનાચાર્યને, એમને કહે છે કે અમે આ કેટલું બધું લઈ આવ્યા છીએ અમારા ગુરુ છે ને એમના માટે. એમના પત્ની કે મને તો કોઈ દિવસ કીધું નહીં તમે બે એના શિષ્ય છો. તો કે ના ના, આ રાખો કે માતાજી, અમે એમના માટે જ લઈ આવ્યા છીએ. અને કે બંને પછી દઈ અને જતા હતા. તો પાછળ એમના પીઠ ઉપર આમ સોળ ઓલું માર્યું હોય ચાબુક કે લાકડી, તો આમ સોળ ઉઠી ગયું હોય ને એવું ઉઠી ગયેલું, એકદમ રેડ બેયના પીઠમાં થઈ ગયું. એટલે આટલા કુમળા, આટલા સરસ બાળકોને આવું કોણે મારી દીધું? તો એ પૂછે છે કે આ બધું, તો કે એ તો અમને અમારા ગુરુએ, કે અમે નહોતું એમનું ધ્યાન રાખતા ને વ્યવસ્થિત રીતના, એટલે અમને એ માર્યું છે.
તો પછી કે વાંધો નહીં, આવશે એટલે હું વાત કરીશ એમને કે આટલા સરસ હું ખીજાઈશ કે. એટલે પછી આ બંને તો જતા રહે. પછી એમ આવે છે અર્જુનાચાર્ય અને એમની પત્ની એમને વાત કરે છે કે આવું તમે મારો છો તમારા બાળકો? ના ના, કે મારે તો કોઈ શિષ્ય નથી, મેં કોઈને આવી રીતના માર્યા નથી. પછી વાત એક કે એ કેવા હતા, એક કે ઘનશ્યામ વર્ણના અને એક ગોળ વર્ણના, એક પીળા કલરની ધોતી પહેરી હતી, એક બ્લુ કલરની. પછી અર્જુનાચાર્ય હા આ તો ભગવાન હતા, ભગવાન સ્વયં પોતે. એટલે એમના પત્નીને પ્રણામ કરે છે કે તમે એટલા લકી છો કે તમને ભગવાનના દર્શન થયા એમ. અને પછી એ છે એ ઓલી બુકમાં જે ચોકડી મારી હતી ને યોગક્ષેમમ વહામ્યમ, એની ચોકડી ઇરેઝ કરે છે. નહીં, ભગવાન તમે સાચા છો, તમે બધા ભક્તોની જરૂરિયાતો પૂરી પાડો છો. ઇવન ભગવાન હોય એ નાસ્તિકો હોય એનું પણ પાલન પોષણ કરે ને, એ ભગવાનમાં માનતા જ નથી. એ એવું જ નથી માનતા કે ભગવાનનું કઈ અસ્તિત્વ છે. છતાં પણ એ ભગવાનને ખવડાવે છે, ભગવાન એમને જમાડે છે, ઓક્સિજન આપે છે, વરસાદ આપે છે, બધું જ આપે છે ને. ભગવાન એમાં ક્યારેય શું કહેવાય પાર્શિયાલિટી નથી કરતા કે નહીં આ મને માને છે તો હું એને વધારે આપીશ, આ મને નથી માનતા તો હું એને ઓછું આપીશ. મતલબ કે કૃષ્ણ જે જરૂરી છે, જેટલી જરૂરિયાત છે આપણે એટલું આપે છે, અને જે નકામનું છે એ આપણી પાસે લઈ પણ લે છે. બરાબર. તો એ રીતના જે આપણને એમ થાય કે આ વસ્તુ છે એ ભક્તિમાં બાધારૂપ છે તો ભગવાન એ લઈ લે છે. બરાબર. આ રીતના ભગવાન આપણી શું કહેવાય દેખરેખ રાખે છે. પછી આગળ ભગવાન શું કહે છે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અને અયોગ્ય જ્ઞાનથી રહિત છે. તો શું કહે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં મારી જ પૂજા કરે છે. તો જે લોકો છે એ તો કે વાહ ખૂબ સરસ, એમ બીજા બધાની પૂજા કરતા હોય ખુશ થઈ જાય કે શું વાત છે, ભગવાને તો આપણને જે કીધું હતું એ જ જે આપણે કરવું હતું એ જ કહી દીધું કે ગમે તેની પૂજા કરો ને એ ભગવાનની જ પૂજા છે. અને પાછું ભગવાન પોતે કે છે 9.23 આપણને કે છે, તો ચલો આ તો આપણે યાદ રાખી લો કે ગમે એ દેવતાની પૂજા કરો, ભગવાનની પૂજા જ છે, અલ્ટિમેટલી ભગવાનની જ છે. એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નહીં, આપણને મનમાં આવે એની પૂજા કરવાની. તો પછી વળી ભગવાન એમ કે શાંત રે, ઉભા રહ્યો, જોવો, પેલા આ બીજો ચરણ તો વાંચો, એમાં શું કહે છે ભગવાન. તો ભગવાન એમાં શું કહે છે કે પરંતુ તે ઉપાસના અવિધિપૂર્વકની છે, અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત છે. તો એ જે છે એ આપણે ગમે એની પૂજા કરી તો એ ભગવાનની પૂજા છે, પણ કેવી છે? અવિધિપૂર્વકની, અયોગ્ય છે, યોગ્ય જ્ઞાનથી રહિત છે. એટલા માટે આપણે જોઈએ કે ઘણા લોકો છે એ ભગવાનના અલગ અલગ રૂપના પૂજા કરતા હોય, અમુક દેવી દેવતાઓના પૂજા કરતા હોય, તો ભગવાન કહે છે કે એ બધી અવિધિપૂર્વકની પૂજા છે. બરાબર. એવી રોંગ વે થી આપણે વર્કશીપ કરીએ છીએ, તો એવું આપણે કરવું જોઈએ નહીં. એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને અવિધિપૂર્વકની પૂજા છે એ કરવું તો એનું પરિણામ શું આવે એ ભગવાન આપણને અહીંયા આગળના શ્લોકમાં કહેશે. પણ પેલા આપણે આ જોઈ લઈએ કે અવિધિપૂર્વકની પૂજા કોને કહેવામાં આવે, તો ઓછી બુદ્ધિ વાળા છે એ કરતા હોય છે, અને એ છે એ પરોક્ષ રીતે. બરાબર. જેવી રીતે આપણે જોઈએ કે આપણે મૂળને પાણી રેડીએ તો આપણે પાંદડે કે ડાળીએ પાણી રેડવાની જરૂર નથી પડતી. તો અવિધિપૂર્વકની પૂજા કેવી, એક એક પાંદડે પાણી રેડવા જઈએ, પણ મૂળ છે જે એને પાણી ન રેડીએ તો થોડોક સમય થશે એટલે વૃક્ષ ઓટોમેટિક સુકાઈ જશે. પછી શરીરના વિવિધ ભાગો છે એને આપણે ખવડાવીએ, પણ પેટમાં જે આપણે ખોરાક નાખવો જોઈએ એ ન નાખીએ. પણ આપણે હાથને જમાડીએ, પગને જમાડીએ, તો એ તો કઈ જમવાના છે નહીં. અમુક સમય થાય તો શરીર છે ક્ષીણ થઈ જાય, અમુક રોગ આવી જાય. પછી સરકારના કાયદાઓનું પાલન ન કરવું અને અધિકારીઓને લાંચ આપવી, એક આપણે ફિક્સ કરેલું હોય કે આ રીતે આમ આપણે કરવું જોઈએ, પણ આપણે એ નિયમો છે એનું વારંવાર ઉલ્લંઘન કરીએ, અને જે મેઇન માણસ છે એની પાસે ન જઈએ અને એના જે બીજા અધિકારીઓ છે એને આપણે લાંચ રૂશ્વત આપી દે કે આ મારું કામ કરી દે, હું તને આટલા રૂપિયા આપું, તેટલા આપું, પણ એનામાં એ ઓથોરિટી જ નથી તો એ ક્યાંથી કરી શકશે. તો ભગવાન આપણને આ અવિધિપૂર્વકની પૂજા છે આ 3 ઉપમાઓ દ્વારા સમજાવે છે કે એ બધી જે એ અવિધિપૂર્વકની પૂજા છે, અને જે અવિધિપૂર્વકની પૂજા કરે છે એનું ગંતવ્ય શું થાય છે, એની ગતિ શું થાય છે. તો ભગવાન અહીંયા આપણને કહે છે
કે હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું. તેથી જે મનુષ્ય મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતો નથી તેવો અધપતિત થાય છે. એટલે ભગવાનના સ્વભાવને, ભગવાનની દિવ્ય પ્રકૃતિને જાણવાની છે, એના વિશે આપણે સાંભળવાનું છે. તો ભગવાન અહીં ક્લિયર કે છે કે દરેક યજ્ઞો જે વેદોમાં ભણાવવામાં આવે છે એ બધા જ વાસ્તવમાં મારી પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. વિષ્ણુ પ્રીત્યાર્થે કોઈ પણ યજ્ઞ કરવાનો હોય એ, અને આગળ ભગવાને કીધું ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકમ મહેશ્વરમ, કે બધા જ યજ્ઞો છે એ અલ્ટિમેટલી વિષ્ણુ માટે જ કરવાના હોય છે. તો આપણે બીજા અધ્યાયમાં જોયું હતું વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવું જોઈએ. પછી એટલા જ માટે જે વર્ણાશ્રમ ધર્મ છે એ ખાસ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ કરવામાં આવે છે. એટલા માટે ભગવાન કહે છે બધા યજ્ઞોના ભોગતા હું છું, બધું છે એ મારી માટે, સર્વોપરી પ્રભુ હું છું. અને જે મનુષ્ય, જે અલ્પજ્ઞ, અલ્પ બુદ્ધિ વાળા મનુષ્ય છે એ દેવોની પૂજા કરે છે તો એમનો ટેમ્પરરી લાભ થાય, પણ અલ્ટિમેટલી એમનું પતન થાય છે. અને જે કોઈ ભૌતિક ઈચ્છાથી પણ કૃષ્ણ પાસે જ જવું જોઈએ. ભલે આપણને એમ થાય કે કાંઈક પણ આપણે ઈચ્છા કરી અને ભગવાન પાસે જાય છે તો એ શુદ્ધ ભક્તિ નથી, છતાં પણ આપણે આપણા પિતા પાસે જાય છે ને, અલ્ટિમેટલી આપણે ત્યાં જ જવાનું છે. મોડા જઈશું કે વહેલા જઈશું, ધીમે ધીમે આપણે કંઈક માગવા માટે પેલા જઈશું તો ક્યારેક એમ થશે ચલો ને હવે નથી માગવું તો પણ જઈએ, પણ જઈશું જ નહીં તો, બરાબર. એટલા માટે ભગવાન કે છે કે કાંઈ પણ ભૌતિક ઈચ્છા માટે પણ જવું હોય તો ભગવાનને શરણે જવું જોઈએ, ભગવાન પાસે ભાગવું જોઈએ. આપણે બધા કેવા હોય દેવી દેવતાઓમાં, એમાં બધામાં પડેલા હોય, ઓલા શું કહેવાય પીર ફકીર, બરાબર, એ બધું કરતા હોય, દોરા ધાગા કરાવીએ, એવું બધું કરીએ. તો ભગવાન કે નહીં, કાંઈ પણ જોતું હોય તો પણ મારી જ પાસે આવવાનું. અમુક લોકો હોય ને દ્વારકા જાય પૂનમ ભરવા માટે, અમુક લોકો ડાકોર જાય પૂનમ ભરવા માટે, તો આપણે આટલા ક્લાસ એટેન્ડ કર્યા હોય તો આપણને એમ થાય કે આવું તો બધું ન કરવું જોઈએ, બરાબર. પણ એ બધા ને એટલી ખબર નથી, પણ એટલીસ્ટ એટલું તો સારું છે કે કાંઈક માગવા માટે એ ભગવાન પાસે જ જાય છે, બીજે ક્યાંય નથી જતા, બરાબર. તો એ રીતે પણ ભગવાન અહીંયા કે છે કે કાંઈ પણ હોય ઈચ્છાઓ, ભૌતિક ઈચ્છા, તો એના માટે પણ આપણે ભગવાનના શરણે જવું જોઈએ. હવે આગળ આપણે જોઈએ કે ભગવાન શું કે છે, યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપીમામ, કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે, જેઓ પિતૃને પૂજે છે તેઓ પિતૃ પાસે જાય છે, અને જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જન્મે છે, પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. તો આપણને એમ થાય કે બધા લોકો એમ વાત કરતા હોય ને કે ગમે તેની પૂજા કરો પણ આપણને તો ધામ મળી જ જવાનું છે. તો ભગવાન અહીંયા કે છે કે ના, એવું નથી, બધા જ રસ્તા છે એ ધામમાં જતા નથી. અને આ જે બધી પૂજાઓ છે જે કરે છે એ અવિધિપૂર્વક છે. જો આપણે વિધિપૂર્વકની પૂજા કરીએ, બરાબર, તો પણ ભગવાન કે છે કે તમે જો મને જ નહીં ભજો તો તમે મારા ધામમાં આવશો નહીં. તો જે રીતે જે ભક્તો છે એ ભગવાનની ભક્તિ કરે છે, કૃષ્ણની ભક્તિ કરે છે, હરિભક્તિ કરે છે, એવો છે એ ભગવાનના ધામમાં જાય છે. ક્લિયર કટ અહીંયા ભગવાન કહે છે યાંતિ દેવવ્રતા દેવાન, જે લોકો દેવોની પૂજા કરે છે એ દેવોના જન્મ પામશે, પિતૃની પૂજા કરે પિતૃલોકમાં જાય, ભૂતોની પૂજા કરે ભૂતલોકમાં જાય. તો આપણે ભગવાનની પૂજા કરવી હોય તો ભગવાન અહીંયા કે છે યાંતિ મધ્યા જીનો અપીમાં, કે જે મારી પૂજા કરે છે એ જ મારા ધામમાં આવે છે. બધા એમ કેતા હોય ને તત્વો મત યતો મત તત્વો પદ, તમે ગમે એ મતમાં હોય, ગમે એ પથમાં હોય, તમારું ગંતવ્ય તો એક જ છે, બરાબર, કે બધું જ એક છે, બધા રસ્તા એક જગ્યાએ જાય છે, તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ ભગવાન એ કે છે કે નહીં, બધા જ રસ્તાઓ અલગ અલગ છે. તમારે વૃંદાવન જવું હોય તો વૃંદાવનની ટિકિટ લેવી પડે, પછી તમે માયાપુરની ટિકિટ લો, મુંબઈની ટિકિટ લો, દિલ્હીની ટિકિટ લો તો તમે વૃંદાવન જાઓ નહીં, બરાબર. એ જ બસમાં બેસવું પડે, એ જ ટ્રેનમાં બેસવું પડે તો જ આપણે અહીંયા પહોંચીએ ને. એમ કે ના ના, ચિંતા નથી કરવાની, બધા નોર્થ ઇન્ડિયા જતા રસ્તા વૃંદાવન જ જાય છે. તો એવું નથી,
તો બધા જ રસ્તા છે એ અલગ અલગ છે. તો ભગવાન અહીંયા એકદમ સરસ રીતના જે ઉટપટાંગ આવી ખાલી ખોટી ફિલોસોફી છે ને બધા રસ્તા એક તરફ જાય છે એની મનાઈ કરે છે કે નહીં, એવું નથી. તમે જેની પૂજા કરશો એના લોકમાં જશો. તો કેટલાય લોકો છે એવી આધ્યાત્મિકતાના રીતે પોતાના શું કહેવાય હાટડીઓ ખોલીને બેઠા હોય અને એવી ખોટી ફિલોસોફી છે એ ફેલાવતા હોય કે બધા રસ્તા એક જ છે, ગમે એનું ધ્યાન કરો, ભજન કરો, તમે ધામમાં જવાના છે. પણ અલ્ટિમેટલી એ લોકોને એ નથી ખબર કે ધામ કયું છે, ક્યાં જવાનું છે, અને એ પછી પ્રચાર કરતા હોય. એના બધા કેટલા ફોલોઅર્સ પણ હોય. હવે એની ગતિ શું થાય અને એના ફોલોઅર્સની શું ગતિ થાય. તો અહીંયા ભગવાન ચોખ્ખું કહે છે કે બાકીના બીજા કોઈ રસ્તા નથી. ભગવાનને પામવું હોય તો ભગવાનને જ પૂજા કરવી પડે, ભગવાનને જ યાદ કરવા પડે, ભગવાનનું સતત સ્મરણ કરવું પડે, તો જ ભગવાનના ધામમાં જઈએ. બાકી આપણે દેવોના લોકમાં, પિતૃલોકમાં, ભૂતિયા ગ્રહો છે અમુક, બરાબર, એ ભૂતિયા ગ્રહોમાં ભટકતા રહીએ, પણ ભગવાનનું ધામ ક્યારેય મળે નહીં. તો એટલા માટે ખાસ ભગવાને કીધું છે જો તમે મારી પૂજા કરશો તો જ મારા ધામને પામશો. તો હવે આપણે નવો જે છે કૃષ્ણ ભક્તિનો મહિમા, એ આપણો વિભાગ છે એ હવે અહીંથી ચાલુ થાય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો હવે કૃષ્ણની સીધી ઉપાસના, ભગવાન હવે ગુહ્ય જ્ઞાન છે ને, પરમ ગુહ્ય જ્ઞાન, એનો પણ જે એકદમ મોસ્ટ સિક્રેટ કોન્ફિડેન્શિયલ પાર્ટ છે ને એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા ભગવાન શું કહે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્ય ઉપહતમ અસ્નામી પ્રયતાત્મનઃ. તો જો કોઈ મનુષ્ય પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફલમ અને તોયમ, પત્ર એટલે પર્ણ, પત્ર તુલસી પત્ર, પછી પુષ્પ એટલે ફૂલ, તોયમ ફલમ એટલે ફળ, ફ્રૂટ, અને તોયમ એટલે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. તો હવે કોક એમ વાત કરે કે દેવી દેવતાની પૂજા કરીએ તો એ અવિધિપૂર્વક છે, તો તમારા ભગવાન છે એ તો ખૂબ ડિમાન્ડિંગ છે, ખૂબ બધા યજ્ઞ કરો, તપ કરો, દેશી ગાયનું ઘી લઈ આવો, મધ લઈ આવો, આમ કરો તેમ કરો. તો આવું બધું કરવું તો ખૂબ અઘરું છે, અમે તો આવું ન કરી શકીએ. તો ભગવાન કહે છે કે એક મિનિટ તમે રો, કે મેં ક્યાં એવી ડિમાન્ડ કરી છે, મારી ભક્તિ કરવી તો ખૂબ સહેલી છે. અને આ રહ્યું ઈ કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ, એ બધું તો કેટલું અઘરું, એમાં તો કેટલું બધું વાંચવું પડે, યાદ રાખવું પડે, અને એ ધીમે ધીમે આપણે એપ્લાય કરી શકીએ. પણ અહીંયા ભગવાન કહે છે કે મારી ભક્તિ તો ખૂબ જ સિમ્પલ છે, કે મારી અપેક્ષાઓ પણ બહુ ઓછી છે, મારે કઈ પણ એક્સપેક્ટેશન નથી. કે જે કોઈ માણસ છે એ ભક્તિભાવ પૂર્વક મને પત્રમ એટલે કે તુલસીનું પત્ર, પછી પુષ્પ કોઈ પણ પુષ્પ, ફળ કોઈ પણ ફૂલ, અને પાણી તોયમ પાણી જે અર્પણ કરશે તો હું છે એ પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. બરાબર. તો પત્ર છે ગમે ત્યાં મળી જાય, પુષ્પ છે ગમે ત્યાં મળી જાય, ન મળે તો કઈ નહીં, ફળ છે એ ગમે ત્યાં મળી જાય, એવું નહીં કે 300 કિલો 400 કિલો સફરજન હોય તો એ જ લઈએ. જે આપણે જેટલી કેપેસિટી ઇકોનોમી એ આપણે ફ્રૂટ લઈ આવીએ. અને તોય એમ કાંઈ ન હોય, ચલો ભગવાન મારી તો બહુ પરિસ્થિતિ, હું તો ફૂલે ન લઈ આવી શકું, ફળે ન લઈ આવી, તુલસી તો અહીંયા વાતાવરણમાં થતા જ નથી, તોય એમ પાણી તો હોય ને ગમે એના ઘરમાં. બરાબર, તો ભગવાન કે મને એ અર્પણ કરો, પણ કઈ રીતના? ભક્તિયા પ્રયચ્છતિ, ભક્તિ ભાવપૂર્વક. બરાબર. અને પછી શું છે? તદહમ ભક્તિ ઉપહતમ. તો અહીંયા ભગવાન છે એ 2 વખત ભક્ત્ય શબ્દ વાપરે છે, મતલબ કે ભક્તિ જે છે, ભાવ છે, એનું ઇમ્પોર્ટન્સ છે. તમે પર્ણ આપો, ફૂલ આપો, ફળ આપો, જળ આપો, પણ ભક્તિ જ નહીં હોય તો ભગવાન નહીં ગ્રહણ કરે. બરાબર. તમે 56 ભોગ આપી દો ભગવાનને, પણ ભક્તિ નહીં હોય, પ્રેમ નહીં હોય ભગવાન પ્રત્યે, ભગવાન કે મારે જરૂરી નથી, મારે એ જોતું જ નથી. આપણે વાત કરતા હોય ને, દુર્યોધન છે એ ભગવાનને જમાડવા માટે 56 ભોગ હતા, પણ ભગવાને એ મૂકી અને વિદુરજીના ઘરે સિમ્પલ જે ભોજન હતું એ ખાધું હતું.
એમાં વિદુરાણી હતી એ તો ચિલકા ખવડાવતી હતી ભગવાનને. ઓલા હતા જે મેઇન કેળા એ તો નાખી દેતા હતા, ચિલકા ભગવાન તો ભગવાન પ્રેમપૂર્વક એ પણ ખાઈ લે છે, છાલ છે એ પણ ભગવાન ખાઈ લે છે. તો ભગવાન અહીંયા કે છે કે ખૂબ જ જરૂરી છે ભક્તિ, ભક્તિપૂર્વક ભાવપૂર્વક, અને ખૂબ જ સરળ છે ને, એમાં કઈ પણ મહેનત કરવાની જરૂર નથી. અને પાછું પરિણામ શું આવે છે, ભગવાન કે હું એ ગ્રહણ કરું છું. બરાબર, તો અહીંથી આપણે એ શીખવાનું છે કે આપણે બધાએ ભગવાનને ભોગ લગાડવો જોઈએ. બરાબર, તો કેટલા લોકો ભગવાનને ભોગ લગાડે છે? હેન્ડ રેઝ કરો, ચલો. એક, ઓનલી 1, 2, 3, 4, 5, 6, ફટાફટ ચલો. માતાજી, મારો હેન્ડ રેસ નહીં થતો, હું લગાડું ઓકે, છું. વાંધો નહીં. ઓકે, ચલો, વાંધો નહીં. 10, 11, 12. હરે કૃષ્ણ. આ તમારું કાઉન્ટિંગ કરી લીધું, ચલો. 9, 10, 11, 12. ઓકે, બાકીના લોકો છે એ લોકો શેની રાહ જોઈ રહ્યા છે? તો તમારે બધાએ પણ ભગવાનને ભોગ લગાડવો જોઈએ. જો કેટલી વાર એવું હોય કે ડુંગળી લસણ વાળું ખાય છે તો અમે કઈ રીતના ભોગ લગાડી શકીએ? પણ જો ભગવાન શું કે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર ધરાવો ભગવાનને, ફૂલ ધરાવો, ફળ અર્પણ કરો. ફ્રૂટ તો આવતા જ હોય બધાના ઘરમાં, ફ્રૂટ નથી આવતું, અચ્છા તો જળ, પાણી, બરાબર, દૂધ ધરાવો, માખણ મિશ્રી ભગવાનને ભાવે એ ધરાવો, અને જે કઈ વસ્તુ ડુંગળી લસણ વગરની બની છે એ ભગવાનને અર્પણ કરો. ભાતમાં ન હોય, દાળમાં ન હોય, શાકમાં ક્યારેક નાખતા હોય, રોટલીમાં ન હોય, બરાબર, તો એ ધરાવો. બરાબર, દહીં થોડુંક ગળ્યું કરી નાખો, થોડુંક દૂધ ગળ્યું કરી નાખો, થોડાક ભાત, દાળ અને રોટલી, એટલું ભગવાનને ધરાવો. ભગવાન કે છે કે હું સ્વીકાર કરું છું. તમે ધરાવો તો ખરા, તો હું સ્વીકાર કરું ને, તમે ધરાવતા જ નથી. બરાબર, તો ભગવાન સામેથી કે છે કે અશ્નામી પ્રયતાત્મન, હું ખાઉં છું, તો તમે મને અર્પણ કરો. બરાબર, તો હવેથી આપણે કાલે પૂછશું, બરાબર, ફરીથી કેટલા લોકો ભગવાનને ભોગ લગાડવાનું ચાલુ કર્યું. અરે એટલીસ્ટ આપણે પાણી તો ધરાવી શકીએ ને. તુલસી પત્ર મૂકીને પાણીનો ગ્લાસ ભગવાનનો એક અલગ રાખવાનો, મૂકી દેવાનો, ભગવાન અર્પણ કરવાનું પ્રેમથી. ભગવાન બીજું કાંઈ મારાથી પોસિબલ નથી, હું તમને પાણી જ અર્પણ કરું છું. પછી પાણી લઈ અને આપણે જો ફિલ્ટર અથવા તો માટલું કે જે કઈ હોય એમાં નાખી દેવાનું. બધાને આખો દિવસ ભગવાનનો પ્રસાદ મળે પાણી સ્વરૂપે. તો એવું કઈ કરવું જોઈએ. દૂધ નાનકડી વાટકીમાં ધરાવો, ગાયનું થોડુંક લઈ આવી, અને દૂધ તો બધાના ઘરમાં આવતું હોય, બરાબર. તુલસી પત્ર ધરાવો, પ્રેમપૂર્વક ધરાવવાનું, બરાબર. એવું નહીં ભગવાનને જરૂર છે, ભગવાન આ ખાશે તો જ ધરાશે, એવું નહીં. ભગવાનને જરૂર નથી. સહસ્ત્ર સત્સંગ લક્ષ્મી છે એ ભગવાનની સેવા કરી રહ્યા છે. ભગવાનને ત્યાં કેટલા બધા અગણિત ભોજનો બની રહ્યા છે ભગવાન માટે. તો એક વસ્તુ છે ને, આપણે એવું હોય કે આપણે રિપીટ થાય ને, પણ ભગવાનની એક વસ્તુ રિપીટ નથી થતી. જયારે રાધા રાણી ભગવાન માટે રસોઈ બનાવે ને, કેટલાય શું કહેવાય, કેટલા બધા ઇન્ફિનિટિવ કાળથી ભગવાન માટે રસોઈ બનાવી રહ્યા છે, અને ઇન્ફિનિટિવ કાળ સુધી બનાવશે, બરાબર. છતાં પણ એમાં એક વસ્તુ રિપીટ નથી થઈ કે કાલ આ બન્યું તું, કે એક વીક પહેલા આ બન્યું તું, ને આજે આ જ બન્યું, બરાબર. એટલી સરસ રીતના ભગવાનની સેવા ત્યાં થઈ રહી છે. તો ભગવાનને આપણા પત્ર પુષ્પમ ફલમ તો એમની જરૂર નથી, પણ ભગવાન છતાં પણ કે છે કે આ રીતે તમે મને પ્રેમ કરો, બરાબર. તો ભગવાન કે હું ગ્રહણ કરું છું, પ્રેમ પૂર્વક તમે લઈશો ને, ભગવાન એ બધું છે એના થ્રુ આપણા બધા પાપો છે એ બધું લઈ લે, અને એમને ભગવાનની કૃપા છે એ આપણને આપે. તો એટલા માટે આપણે હંમેશા ભગવાનને ભોગ લગાડવો જોઈએ. આપણે પેલા ભોગ લગાડીને પછી ભગવાન છે એના ઉપર ખાઈ લે, એવું નહીં. ભગવાન ખાતા નથી, બરાબર. ભગવાન ખાલી દ્રષ્ટિપાત કરે ને તો પણ એ ભગવાને જમ્યા બરાબર છે, અને એ પ્રસાદ થઈ જાય. અને પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. એ પ્રસાદ જયારે આરોગીએ આપણે, ત્યારે આપણા મનમાંથી બધા જ કલ્મશો, બધા રાગ દ્વેષ બધું જતું રહે, શુદ્ધતા આવી જાય. જો પ્રભુપાદજી છે એ ગયા તા શું કહેવાય, જયારે અમેરિકા, ત્યારે એમની પાસે બીજું કાંઈ નહોતું. એ શું કરતા હતા, ખાલી હિપ્પીઓને પ્રસાદ ખવડાવતા હતા, અને એ પ્રસાદના કારણે એ બધા હિપ્પી છે એ હેપ્પી થઈ ગયા, બરાબર. અત્યારે એમાં કેટલા બધા છે કે જે હિપ્પી હતા, કેટલા મહાન ભક્ત ભગવાનના થઈ ગયા. તો ખૂબ જ પ્રસાદમાં શક્તિ છે. તો જે લોકો નથી લગાડતા એ લોકોએ પણ ભોગ લગાડવાનું ચાલુ કરવું જોઈએ.
પછી આગળ શક્ય છે ભગવાન બધું જ કૃષ્ણને અર્પણ કરવું અને બધા જ બંધનોમાંથી મુક્ત થવું. તો ભગવાન શું કે છે? યત કરોષી યત નાસી યત જુહોષી દદાસી યત યસ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદ અર્પણમ. તો હે કુંતી પુત્ર, તું જે કઈ કરે છે, જે કઈ ખાય છે, જે કઈ અર્પિત કરે છે, દાન આપે છે અને તપસ્યા કરે છે, અને તે સર્વ મને અર્પણ કર. બરાબર, જે કઈ છે એ બધું જ. તો ભગવાન જ કે છે કે જે કરો છો એ મારા કનેક્શનમાં રહીને કરો, મારા માટે કરો. બરાબર, તો ભગવાનને આમાંથી કઈ જોતું નથી, પણ ભગવાનને આપણે જોયું કે ભોગ લગાડીએ આપણે ભગવાનને, બરાબર, તો ભગવાન છે એ ખાઈ લે તો ભગવાનની ભૂખ મટી જાય? નહીં, ભગવાન ભૂખ્યા જ નથી. બરાબર, પણ ભગવાનની સેવામાં આપણે બધું કરીએ તો અલ્ટિમેટ સોરી, તો અલ્ટિમેટલી આપણો જ ફાયદો થાય કે ભગવાનના સંપર્કમાં આવવાથી એ વસ્તુ છે એ પ્રસાદ બની જાય, અને એમાં જે કોઈ પણ પાપ કર્મ રહેલા છે એ બધા જ ભગવાન છે એ લઈ લે છે. એટલા માટે ભગવાન કહે છે કે જે કંઈ કરે છે, જે કંઈ કર્મ કરીએ છીએ એ બધું આપણે ભગવાનને અર્પણ કરવાનું. જે કંઈ ખાઈએ છીએ પ્રસાદ, આપણે પેલા ભગવાનને ભોગ લગાડવાનું, પછી આપણે ખાવાનું. પછી જે કંઈ દાન કરીએ છીએ, તો દાન કોના માટે કરવું જોઈએ? તો ભગવાનની સેવા માટે કરવું જોઈએ. આપણે દાન રિલેટેડ આખો એક અધ્યાય આવશે, એમાં ડિટેલમાં ચર્ચા કરશું. તો માણસો કેટલાય છે એ સામાજિક કાર્યો માટે દાન કરતા હોય છે, અને એને એમ થાય કે સ્કૂલ બનાવવી જોઈએ, મંદિર બનાવવામાં શું એમ, મંદિરથી કોનો ઉદ્ધાર થવાનો છે? સ્કૂલ બનાવશું તો કેટલા બધા બાળકો એમાં ભણશે, આમ તેમ. બરાબર, તો આપણા જે મંદિરો છે એ મંદિર નથી, પણ એ શું છે? એક યુનિવર્સિટી, સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી છે કે જ્યાં બાળકોને બધું જ જ્ઞાન આપવામાં આવે છે. આપણું જે કલ્ચર છે, જે સંસ્કાર છે, એને ડેવલપ કરવામાં આવે છે. તો એ રીતના, અને આમે જોઈ તો એક મંદિર હોય ને કોઈક જગ્યાએ, તો એ મંદિરથી કેટલા બધા પરિવારનું ઘર ચાલતું હોય, એનું ગુજરાન ચાલતું હોય. બરાબર, સ્કૂલ છે ઠીક છે, બનાવે ન બનાવે એ, પણ એવું નથી કે સ્કૂલ બનાવી જોઈને મંદિર ન બનાવે. બંનેની જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે. બરાબર, તો એવું આપણે ન કહી શકીએ હોસ્પિટલ બનાવવામાં પૈસા ખર્ચવા જોઈએ, મંદિર ન બનાવવું જોઈએ. બરાબર, બંનેની જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે. એવું નથી કે મંદિર ઇમ્પોર્ટન્સ છે જ નહીં. બરાબર, જો મંદિર નહીં હોય તો આપણા બાળકોનું શું થશે? વિચારી આપણે ખબર પડે કે જે કઈ સંસ્કાર છે, જે આધ્યાત્મ છે, એ બધું ત્યાંથી જ આવે છે. એ જ નહીં હોય તો? બરાબર, તો ભગવાન અહીંયા કહે છે કે જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. આપણે તપસ્યા શું કરીએ? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ, 16 માળા કરીએ, મંગળા આરતીમાં ઉઠીએ, બરાબર, પછી ક્યાંક એકાદશી કરીએ, ક્યારેક કઈક બીજા એકટાણા ઉપવાસ કરીએ. તો ભગવાન કહે છે કે તું બેસ્ટ ટ્રાય કર કે ભગવાનને પ્લીઝ કરવાની, ભગવાનને ખુશ કરવાની. અને એ જે બધું આપણે કરીએ છીએ, જે કઈ અહીંયા કીધું, કઈ કરે છે, ખાય છે, અર્પિત કરે, દાન કરે, તપસ્યા કરે, એ બધું જ આપણે ભાવ સાથે ભગવાનને અર્પણ કરવું જોઈએ. જો આપણે ભગવાનને અર્પણ નહીં કરીને તો પાછા આપણે પુણ્યના અને પાપના ઓલામાં બંધાઈ જશું. બરાબર, આપણે માળા કરીને આપણે કાંઈક એક્સપેક્ટેશન, હું માળા કરું ને મને કાશ આમ થઈ જાય, તો એ સકામ કર્મ થઈ ગયું ને. નહીં, આપણે એવું તો કરવાનું જ નથી. એટલા માટે આપણે જે કંઈ કરી છે ભગવાનને અર્પણ કરી દેવાનું. એટલે જ ઓમ તત્સત આવશે, બધું જ ભગવાન તમારા માટે. તો કૃષ્ણ અર્પણમ અસ્તુ, બધું ભગવાન હું તમને અર્પણ કરું છું. મેં જેટલી માળા કરી, જેટલું તપ, જે કંઈ કર્યું એ બધું જ ભગવાન હું તમારે એમને અર્પણ કરું છું. અને સેમ પછી આપણે કે કૃષ્ણને અર્પણ કરીએ તો કૃષ્ણ છે એ કે છે ને, સ્વ અલ્પમ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભય. ભગવાન નાનામાં નાની સેવા યાદ રાખે છે, તો આપણે આટલું કઈ કરશું તો ભૂલી જશે નહીં, પણ આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ, ભગવાન ઉપર દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. અને એ છે આજ કહેવાય ને કે જોરદાર ક્વોલિટી જે ભગવાન અહીંયા કે છે કે ભગવાનને પ્રેમ કરતા હોય. આ બધું અર્પણ ને બધું ક્યારે થાય? જ્યારે આપણે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા હોય ત્યારે. નહીતર આપણને એમ થાય હું આટલું બધું કરું ને બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. નહીં, મારે તો એવું નથી કરવું, મારે મારા માટે કરવું. નહીં, ભગવાન કે છે કે તું તો જ મારો સાચો ભક્ત છે. એટલા માટે જે પણ કરી આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. પછી આગળ શું છે? કૃષ્ણને અર્પણ કરવાનું કામ અનુસરવું. શું કરવાનું? જે પણ કરો છો, જે ખાવ છો, દાન કરો છો, આત્મસંયમ કરો છો, જે પણ કરો છો એ બધું જ છે એ ભગવાનને અર્પણ કરી દેવું જોઈએ. અને ભગવાન શું કરે? એ બધું લઈને
ભગવાન એનું પોટલું બાંધીને રાખે નહીં, ભગવાન એની મરસી રૂપમાં આપણને આપે, ભગવાન પ્રસાદ સ્વરૂપમાં આપે. એના જ સારા ફળો આપણે કહીએ ને કે મેં તો આવું એક્સપેક્ટ પણ નહોતું કર્યું, મારી સાથે તો આટલું સરસ થયું. બરાબર, તો એ શું કરવા થયું? કેમ કે ભગવાન એ છે એ આપણને કૃપા સ્વરૂપે આપે છે, એટલા માટે. તો આગળ જોઈએ શું છે? શુભા શુભ ફલે રેવમ મોક્ષ્યસે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તે મામુપેષ્યસી. તો એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ અને અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ. આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરી તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા વાત કરેલી છે કે ચિત્ત અને મન છે એ ભગવાનમાં લગાડવું ખૂબ જ જરૂરી છે. બરાબર, જ્યાં સુધી મન ભગવાનમાં નહીં લાગે ત્યાં સુધી આપણે ભગવાનને જાણી શકશું નહીં. તો આ રીતે આપણે છે એ આગળના શ્લોકમાં જોયું ને કે બધું જ ભગવાનને આપણે અર્પણ કરીએ તો આપણે ભગવાનની ભક્તિ પામી શકીએ. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે યુક્ત આત્મા, બરાબર, યુક્ત એટલે કોણ? કે જે માણસ કૃષ્ણ ભાવનામૃતમાં શ્રેષ્ઠ ગુરુના માર્ગદર્શન નીચે કર્મ કરે છે, તો એ માણસ છે એને અથવા તો એ કોઈ પણ કરે છે એને યુક્ત વૈરાગ્ય કહેવાય છે. બરાબર, રૂપ ગોસ્વામી છે એ ભક્તિ રસામૃત સિંધુમાં યુક્ત વૈરાગ્યની પરિભાષા આપે છે. અનાસક્તસ્ય વિષયાન યથાહમ ઉપયુજ્યતે નિર્બંધ્ય કૃષ્ણ સંબંધે યુક્તમ વૈરાગ્યમ ઉચ્યતે. બરાબર, તો જ્યાં સુધી આપણે આ ભૌતિક દુનિયામાં છીએ ત્યાં સુધી આપણે કર્મ કરવા પડે, અને તે છે એ બધું કર્મ કરીએ તો એનું બંધન થાય. એટલે એ કર્મ તો કરવાના જ છે, આપણું કર્તવ્ય છે, આપણે એ બંધ કરી શકશું નહીં. એટલા માટે શું કરવાનું? તો એ કર્મના ફળ છે એ કૃષ્ણને અર્પણ કરવાના. બરાબર, તો આ રીતના જે કરે છે એને યુક્ત વૈરાગ્ય કહેવાય છે. ટૂંકમાં કૃષ્ણ સાથે જોડાયેલું જે કંઈ પણ છે એ આપણે સ્વીકાર કરવાનું. વૈરાગ્ય એટલે એવું નહીં છોડો ઘરબાર ચલો હરિદ્વાર, હવે મારે તો કોઈ એમાં કઈ ઇન્ટરેસ્ટ નથી, ઘર સંસારમાં મારે એમાં કઈ કરવું જ નથી, બધું છોડીને જતા રહે. પછી હરિદ્વાર જઈને શું કરે? તો કે ત્યાં ફરીથી બીજા લગ્ન કરે, ત્યાં વળી પત્ની હોય, ત્યાં ચલમો ફૂંકતા હોય, ત્યાં ઓલું શું કહેવાય, આપણે કેટલી વખત જાય ને આવી રીતના આધ્યાત્મ સ્થાન ઉપર, તો ત્યાં કેટલાય એવા સાધુ તો ન કહેવાય પણ એવા બેઠા હોય ઘરબાર છોડી અને આવેલા, અને નાનકડું આવડું ઓલું ટેપ રેકોર્ડર જેવું રાખ્યું હોય ને એમાં મૂવીના સોંગ વાગતા હોય. એમનું કાંઈ પણ વાંચન ન હોય, કાંઈ પણ પ્રકારની માળા ન હોય, કાંઈ પણ શ્રવણમ ન હોય, અને કે સંન્યાસ, અમે તો સંન્યાસ લઈ લીધો છે. તો ભગવાન અહીંયા કહે છે કે એવો સંન્યાસ છે એને ફલ્ગુ વૈરાગ્ય કહેવાય. એવું વૈરાગ્ય નથી લેવાનું. લેવાનું છે કયું વૈરાગ્ય? યુક્ત વૈરાગ્ય, કે જે ભગવાન સાથે જોડાયેલી છે જે કઈ વસ્તુ, જે કઈ કર્મ, એ બધું આપણે સ્વીકારવાનું છે, એનો ક્યારેય ત્યાગ કરવાનો નથી. અને ભગવાન કહે છે કે એ રીતે કર્મના બંધનમાંથી અને તેના શુભ અને અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ. પણ એ રીતે જ્યારે કર્મ કરી ત્યારે આપણે કર્મના બંધનો થશે નહીં, અને ત્યારે આપણે એ કર્મના ફળો પણ ભોગવવા પડશે નહીં. તો આગળ પછી શું કહે છે કે આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરી તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. તો ભગવાન અહીંયા કહે છે કે મન લગાડવાનું છે, બરાબર, મનને સ્થિર કરવાનું છે. ક્યાં સ્થિર કરવાનું છે? ભગવાનમાં. અને એ રીતના ધીમે ધીમે જે એ પછી મુક્તિ પામીશ અને શરણાગત થઈશ, મારા ધામની પ્રાપ્તિ કરીશ. બરાબર, મામુ વેશ્યસી, મારા ધામને પામીશ, મારી પાસે આવીશ પાછો. તો મુક્તિની જે 5 અવસ્થા કીધી છે, બરાબર, કે કઈ કરે છે, ખાય છે, અર્પણ કરે છે, દાન કરે છે, તપસ્યા, જે આગલા શ્લોકમાં વાત કરીને, તો એ બધું કરી અને તું જે એ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીશ અને મુક્તિ પામીશ. બરાબર, એ રીતે કર્મ કરી. કઈ રીતના? બધું જ ભગવાનને અર્પણ કરીને. તો એ રીતના ભક્તિની જે એવી અવસ્થા પામે છે તો એ લોકો છે એ ભગવાનના ધામમાં જઈ શકે છે અને પ્રત્યક્ષ રીતે ભગવાનનો સંગ કરી શકે છે અને એમની પ્રત્યક્ષ રીતે સેવા કરી શકે છે. તો ભગવાન છે એ કહે છે કે આ જ સાચો સંન્યાસ છે, આ જ સાચો સંન્યાસ યોગ છે. અને તેથી એવો ભક્ત છે એ જે કોઈ પણ કર્મ કરે છે
જે કઈ કરે છે એ બધું જ ભગવાન માટે કરે છે. ઘણી વાર તો એવું પણ હોય કે જે વેદોમાં કીધું છે ને એનાથી વિરુદ્ધ પણ કઈક કાર્ય કરતા હોય. આપણને એવું લાગે કે આ તો ખોટું કરી રહ્યા છે, આવું થોડું હોય. આ તો વિધિમાં નથી, આ તો નિષેધમાં છે. આપણે જોયું ને વિધિ, આપણે છે ને લેવલ 3 માં ત્યારે તમે ભક્તિ રસામૃત સિંધુ ભણશો ને તેમાં આવશે કે વિધિ એટલે કરવાનું આટલું છે, નથી કરવાનું આટલું, બરાબર, ડૂઝ ને ડોન્ટ. તો આ તો ડોન્ટમાં જે છે કે આવું ન કરવું જોઈએ, એવું પણ આ કરે છે, બરાબર. પણ વૈષ્ણવો છે, જે શુદ્ધ વૈષ્ણવો છે, જે બુદ્ધિશાળી માણસો છે, એ લોકો જે એની યોજના શું છે એ આપણે ક્યારેય સમજી શકીએ નહીં, બરાબર. જે એના કાર્યકલાપો છે વૈષ્ણવોના, એ આપણે સમજી ન શકીએ, કેમ કે એને આ બધા જે રીત રિવાજો છે, જે ડૂઝ છે, ડોન્ટ છે, જે વૈદિક નિયમો છે ને, એ બધાથી એ લોકો પરે થઈ ગયા છે. એની સાથે કાંઈ લેવા દેવા નથી. પણ આ લોકોને આમ વિચારશે, તેમ વિચારશે, કાંઈ નહીં. અને કેટલી વખત તો એવું હોય કે ભગવાન છે ને એ હૃદયમાં પ્રગટ થઈને એવું કામ કરાવતા હોય. આપણે ઘણી વખત એક એક્ઝામ્પલ લેતા હોય છે કે એક જગન્નાથપુરીમાં ભગવાનના ભક્ત હતા. તો એ ભક્ત રોજ ભગવાન માટે માળા લઈને આવે, બરાબર. તો એ માળા પોતે પેલા પહેરે, અને એ પહેરીને પછી આવે ને પછી પોતાના ગળામાંથી કાઢી અને એ પૂજારીને આપે કે તમે આ આપી દો ભગવાનને. તો પેલા પૂજારીને ખબર નહીં, તો એ રોજ ભગવાનને અર્પણ કરી દેતા. હવે એક દિવસ એ પૂજારીએ જોઈ લીધું કે આને તો પોતાના ગળામાંથી કાઢીને આપી. હવે આપણે પહેરેલી વસ્તુ તો ભગવાનને આપી ન શકીએ, બરાબર. આપણને બધાને એટલી તો ખબર છે. તો એ પછી પૂજારી તો ભગવાનને ઓફર ન કરી, લઈ લીધી. ભગવાનને ઓફર પછી બીજો શ્રૃંગાર કરે તો ભગવાનના ગળામાં કે માળા જ રહે નહીં. અમુક નાની થાય, અમુક મોટી થાય, અમુક તૂટી જાય. તો પછી એ જે જગન્નાથપુરીના પાંડા હોય ને, એ તો ભગવાન સાથે વાત કરતા હોય. તો પછી એ તો ખીજાણ કે શું છે તમારે, કે કેમ નથી પહેરતા, બોલો કે શું વાંધો આવે છે. એટલે ભગવાન સાક્ષાત એમની સાથે વાત કરે. ભગવાન કીધું એ કે પેલો મારો ભક્ત લઈ આવ્યો છે ને, એ માળા તું પહેરાવીશ ને તો જ હું પહેરીશ, નહીતર નહીં પહેરું. એટલે પછી તો એ ભક્ત હતો, એને એ માળા તો એને ક્યાંય પૂજારી નાખી દીધી હતી, બરાબર. એટલે પછી એને બોલાવીને કહે છે કે તું ફરીથી માળા બનાવ અને તું પહેરીને પછી જગન્નાથજીને આપગે, ત્યાં સુધી ભગવાન માળા નહીં પહેરે, દર્શન નહીં ખુલે. પછી પેલો માળા બનાવીને આપે છે ને ભગવાન જગન્નાથજી પહેરે છે. આ રિયલમાં થયેલું છે, બરાબર. તો આવી રીતના એવા ભક્તો પણ હોય કે એના કાર્યકલાપો આપણે સમજી શકીએ નહીં. તો આ રીતના ભગવાન કહે છે કે આવી રીતે કર્મ કરીશ, મનને સ્થિર કરીશ મારામાં, તો તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. હવે ભગવાન અહીંયા શું કે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યસ્તિ ન પ્રિય. તો આટલું વાંચે ને પહેલો ભાગ, તો આપણને એમ થાય કે વાહ, ભગવાને સરસ કહી દીધું કે ભગવાન છે એ તટસ્થ છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યસ્તિ ન પ્રિય. હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સમભાવ છું. તો આપણને એમ થાય કે વાંધો નહીં, ચલો આપણને અત્યાર સુધી ડાઉટ હતો કે આપણે ભગવાનને નથી પૂજતા, આપણે બીજા દેવી દેવતાઓને પૂજીએ છીએ. ભગવાને કહી દીધું કે કોઈ મને પ્રિય નથી, કે હું કોઈનો દ્વેષ નથી કરતો, હું બધા પ્રત્યે તટસ્થ છું, હું કોઈ પ્રત્યે પક્ષપાત રાખતો નથી. તો આપણે વાહ, જે બીજા કોઈને ભજતા હોય બરાબર છે, ભગવાને કહી દીધું ભગવાન તટસ્થ છે. પછી ભગવાન આગળ શું કે છે, યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે શું ચાપ્યહમ. પરંતુ હવે ભગવાન ક્વેશ્ચન માર્ક, હવે શરત. આમાં છે ને દરેક શ્લોકમાં કઈક કઈક શરત હોય. તો ભગવાન અહીંયા શરત મૂકે છે. શું કે છે, જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે અને મારામાં અવસ્થિત હોય છે, અને હું પણ તેનો મિત્ર છું. તો અહીંયા શું કરવાનું છે, મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે, બરાબર. પછી ભગવાન એક શરત મૂકી છે કે ભજંતી તું મામ ભક્ત્યા, જે મારી ભક્તિ ભાવ પૂર્વક ભજન કરે છે, સેવા કરે છે, અને જે મારી ભક્તિમાં લાગેલો રહે છે, એ જ છે એ મને પ્રિય છે, અને હું પણ તેનો મિત્ર છું, બરાબર. એટલે આપણે સમજવું હોય તો એક્ઝામ્પલ થી આપણે કઈ રીતે સમજીએ કે ઓલું રેડિયો, FM રેડિયો હોય ને, તો એમાં આપણે ફ્રીક્વન્સી સેટ કરવી પડે, બરાબર. 96.3, 97.3 સમથિંગ છે ને રેડિયો મિર્ચી, પછી 93.1, 92.6, એવી બધી ફ્રીક્વન્સી અલગ અલગ હોય. તો એ આપણે સેટ કરીએ ને ફ્રીક્વન્સી, તો આપણા રેડિયોમાં
એ આપણે સ્ટેશન પકડાય અને તો આપણને એ સોંગ કે જે કઈ એમાં પ્રોગ્રામ ચાલતા હોય એ સાંભળવા મળે. પણ તો કેવું હોય કે જે ફ્રીક્વન્સી સેટ કરે એને સંભળાય અને જે નો ફ્રીક્વન્સી સેટ કરે એને નો સંભળાય. તો આપણે એનો મતલબ એવો તો ન લઈ શકીએ કે એ રેડિયો સ્ટેશન વાળા છે એ પક્ષપાત કરે છે કે જો આને સંભળાય છે ને આને નથી સંભળાય. અરે તમે ટ્યુન તો કરો પેલા, તો તમને સંભળાશે ને. તમે ટ્યુન જ નહીં કરો તો કઈ રીતના સંભળાશે? બરાબર. તો એ રીતના ભગવાન અહીંયા કે છે કે જે મારી ભક્તિપૂર્વક સેવા કરે છે એ મને પ્રિય છે, એ મારો મિત્ર છે. બરાબર. તો એ ટ્યુનિંગ આપણે કરવું પડશે. શેનું ટ્યુનિંગ કરવું પડશે? એ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 108 વખત એક માળા હરે કૃષ્ણ મહામંત્રની કરવી પડશે. અને જેનું ભગવાન સાથે ટ્યુનિંગ થઈ ગયું પછી આખો દિવસ એમાં ક્યારેય બંધ જ નહીં થાય. રેડિયો મિર્ચી એકવાર આપણે ચાલુ કરી દઈએ તો એક પ્રોગ્રામ પતે ને બીજો પતે ત્રીજો, ચાલુ હોય ને. તો એવી રીતના સતત ભગવાનનું સ્મરણ પછી ચાલુ રહેશે. ભગવાને જે કીધું તું એ. તો આવી રીતે જોઈએ તો ભગવાન છે એ બધા પ્રત્યે તટસ્થ છે, પરંતુ જે ટ્યુન કરે એ માણસને એ સંભળાય છે. એટલે ભગવાન પહેલા કે છે યે યથામામ પ્રપદ્યન્તે તાંસ તથૈવમ ભજામ્યહમ. જે મારી રીતે જેવી રીતે વર્તન કરશે એની સાથે હું એ રીતના વર્તન કરીશ. તો તે જે મનુષ્ય છે એ મન લગાડશે ભગવાનના, મનથી સરસ રીતના ભગવાનની સેવા કરશે તો ભગવાન કે હું એને મિત્ર માનીશ, હું એને બ્લેસિંગ આપીશ, હું એની સેવા કરીશ. બરાબર. તો એ રીતના ભગવાન અહીંયા સમજાવે છે. હવે આગળ ભગવાન શું કે છે? અપી ચેત સુદુરાચારો ભજન્તે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યમ સમ્યક વ્યવસ્થિતો હિષઃ. તો અત્યંત ધૃણાસ્પદ કર્મ કરનારા કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. તો આપણને એમ થાય કે કોઈક છે એ ભગવાનનો ભક્ત છે અને એનાથી કોઈ ભૂલ થઈ ગઈ, અપી છે દુરાચારો, બરાબર, કોઈ ધૃણાસ્પદ કર્મ એનાથી થઈ ગયું, બરાબર, ભૂલ થઈ ગઈ, તો ભગવાન કે છે કે આપણે એને સાધુ રેવ સમન્યત, સાધુ માનવો જોઈએ, કારણ કે એ નિશ્ચિત રીતે પોતાનામાં સ્થિર થયેલો છે. તો ક્યારેક એવું પણ બની શકે કે સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે આવી ગયા પણ આપણા જે જૂની આદતો છે, આપણી ટેવો છે, એના કારણે આપણાથી ક્યારેક કઈક ભૂલ થઈ ગઈ, બરાબર, તો આપણે એનો અફસોસ થવો જોઈએ કે શું કામ મારાથી આવું થયું, શું કામ મારાથી આવી ભૂલ થઈ, બરાબર. તો ભગવાન એમ કે છે કે પણ આપણે બધાએ એને શું માનવાનું, બીજા લોકો છે, બીજા ભક્તો છે, એને શું માનવાનું, એક ભક્તથી ભૂલ થઈ તો બીજા ભક્ત એને શું માનવાનું, તો એને સાધુ માનવો જોઈએ. કેમ? તો એને ભક્તિની શરૂઆત તો કરી છે ને, કે લોકો તો શરૂઆત જ નથી કરતા. આપણી આજુબાજુમાં કેટલાય બધા લોકો છે એક વખત હરે કૃષ્ણ નથી બોલતા, બરાબર. તો એ માણસે શરૂઆત તો કરી છે અને એને અફસોસ પણ થાય છે, બરાબર. તો એને જે માણસે ભૂલ કરી છે એને આ શ્લોક ન બોલવો જોઈએ. એ એમ વિચારે કે ભલે ને મારાથી ભૂલ થઈ ગઈ, હું તો સાધુ છું, એવું નહીં. એને મનમાં પશ્ચાતાપ થવો જોઈએ, એને મનમાં ધૃણા થવી જોઈએ, એને બધું થવું જોઈએ અને એને એમ પણ થવું જોઈએ કે આત્મગ્લાનિ, હવે હું ફરીથી આવું નહીં જ કરું, બરાબર. તો એ રીતના છે એને પોતાને થવું જોઈએ આત્મજ્ઞાની, પણ બીજા કોઈ છે એને એવું નહીં કરવાનું કે આ તો આવો, આ તો જો પોતાને બહુ મોટો ભક્ત કે છે હમણાં તો આવી ભૂલ કરી હતી, આવું થોડું હોતા હશે. નહીં, આપણે એમ વિચારવાનું કે એ સાધુ જ છે. અને જો એક વખત ભક્તિમાંથી પતન થઈ જાય ને તો એ ભક્તિમાંથી ફરીથી પાછું ઉન્નત થવાનો રસ્તો શું છે? ફરીથી પાછા જે તમે કરતા હતા ને કરવા માંડો, એટલે તમે ફરીથી એ ભક્તિમાં આવી ગયા. તો અહીંયા પ્રભુપાદ છે આપણને એક એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે એક પંખો છે આપણે બંધ કરીએ તો તરત ડાયરેક્ટ એ પંખો બંધ નહીં થાય, થોડીક વાર ધીમો થશે, એનથી ધીમો થશે, પછી સાવ ધીમો થશે અને સાવ ધીમે 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 થઈને બંધ થશે, બરાબર. તો આપણે છે એ આવા બધા કર્મો, જે ભૌતિક કર્મો કરતા હતા એ આપણે કેટલાય વર્ષોથી કરતા આવ્યા છીએ, બરાબર. હવે આપણે એ બંધ કરી દીધા, એની સ્વિચ આપણે બંધ કરી દીધી, પણ એ ધીમે 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 બંધ થશે, એકદમ નહીં બંધ થઈ જાય. એટલે એમાં એ કરવામાં થોડોક સમય લાગશે, આપણું પ્યોરિફિકેશન થવામાં થોડોક સમય લાગશે.
તો એવી રીતના ભક્તિમાં કોઈક નવા નવા આવેલા છે અને ક્યારેક કોઈક ભૂલ કરી બેસે છે, ન કરવાની કઈક જે છે એવી કઈક કરી નાખે છે, કઈ ખાવા પીવામાં, સુવાની, જાતીય જીવનની કોઈ પણ બેડ હેબિટ છે એ એનાથી છૂટતી નથી અને કોઈક વાર કરે છે. તો આપણે વિચારી કે આ તો બહુ આવો છે, આ તો બહુ તેવો છે, નહીં. આપણે એવું નહીં વિચારવાનું. આપણે એવું વિચારવાનું કે એ પણ ભક્ત છે, એ પણ સાધુ છે અને ધીમે ધીમે યોગ્ય રસ્તે આવી જશે. પણ પેલા માણસ જેનાથી ભૂલ થઈ છે એને એનો અફસોસ જરૂર હોવો જોઈએ. એટલે આપણે કેટલી વખત છે એ આપણે ચંદ્રમાં છે તો એમાં પણ કેટલા બધા ડાઘ છે ને, પણ આપણે શું જોઈએ, એની ચાંદનીને જોઈએ ને કેટલો સરસ પ્રકાશિત, આપણે એવું તો કેટલા ગંદા, આમાં તો કેટલા બધા ડાઘ ધબા છે, નહીં. તો હંમેશા આપણે ભગવાન છે એ કહે છે કે ભક્તોને સારી જે વસ્તુ છે એ આપણે જોવી જોઈએ. ક્યારેક બની શકે કે ખોટી સંગત થઈ ગઈ, ખોટા નિર્ણયો લેવા ગયા, ક્યારેક કંઈક શું કહેવાય પતિત થઈ ગયો, તો થોડાક સમય માટે એવા એના જીવનમાં તબક્કો આવ્યો કે એનું પતન થઈ ગયું. તો ક્યારેક છે આપણે એને હેલ્પ કરવી જોઈએ, આપણે એને સાધુ ગણવો જોઈએ અને આપણે એને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને બીજા આપણે છે વૈષ્ણવો એ કેવા હોવા જોઈએ, અદોષદર્શી. બીજા કોઈ છે એમાં દોષ જોવાની આદત છે ને એ ધીમે ધીમે આપણે ઓછી જવા દેવાની. સારી વસ્તુ છે ને એ ઓલવેઝ ગ્રહણ કરવાની અને ખરાબ વસ્તુ છે એ નહીં જોવાની. બરાબર. ગમે એ માણસ, તમે એક માણસ લઈ લો, તમને એમ થાય કે આ માણસ તો મારો કટ્ટર દુશ્મન છે, બરાબર, આની સામે તો હું જોવું જ નહીં, આની સામે તો બોલું જ નહીં, એ હોય ઇવન એ જગ્યાએ હું ન જાઉં, બરાબર. તો એવો માણસ તમે લઈ લો તો એ માણસમાં પણ કઈક તો સારો ગુણ હશે જ તે. બરાબર. અત્યાર સુધી આપણે એ જોયો નહોતો એ બીજી વસ્તુ છે, બરાબર. તમે ગમે જોઈ લો, તમે એટલી ધૃણા કોકને કરતા હોય એનું જ એક્ઝામ્પલ લઈને તમે વિચારો કે ભલે હું આટલી અને ધૃણા કરું છું પણ આનામાં કઈક સારો ગુણ તો છે, કયો સારો ગુણ છે? તો તમે શોધવા બેસો ને તો આખો 4-5 સારા ગુણનું લિસ્ટ આવી જશે. જેને તમે એટલી ધૃણા કરો છો કે એ જે જગ્યાએ છે અહીંયા તમે જવા જ નથી ઈચ્છતા, બરાબર. તો આવું આપણે કરવું જોઈએ. અદોષદર્શી વૈષ્ણવો છે એ અદોષદર્શી, એવા નહીં બધામાં ખોટ જ ગોતે, આને આ નથી આવડતું, આને આ નથી આવડતું, નહીં, બધામાં કઈક કઈક ગુણો છે અને બધા બધી રીતના પૂર્ણ નથી, બરાબર. તો એ હંમેશા આપણે જોવું પડે. પછી આગળ ભગવાન શું કહે છે, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સવચ્છાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. તો તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી. તો આના સંદર્ભમાં જ જે આપણે જોયું કે જે મહાત્મા છે, બરાબર, આપણે એને મહાત્મા ગણવો જોઈએ. તો એના કન્ટિન્યુએશનમાં, એના શું કહેવાય સંદર્ભમાં આપણને અહીંયા આ શ્લોક કહે છે. શું કહે છે કે કોણ તરત જ ધર્માત્મા બની જાય છે, કે કોણ છે એ શાંતિ પ્રાપ્ત કરે છે, કે આપણે કોને સાધુ માનીએ છીએ, બરાબર. તો આપણે પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી જે કઈ ભૂલ થઈ છે એ સુધરી જાય અને ભક્તિમાં લાગી જાય, બરાબર. તો આપણે એ માણસ જેનાથી ભૂલ થઈ છે એને સાધુ રૂપે જોઈએ છીએ તો એ માણસ છે એ ધર્માત્મા બની જાય છે, બરાબર. આપણે એમના માટે પ્રાર્થના કરી, એમના શું કહેવાય એ પોતાને જ્ઞાની વ્યક્ત થાય, એ પ્રાયશ્ચિત કરે અને પછી એને સ્થાયી શાંતિ પ્રાપ્ત થઈ જાય. અને ભગવાન અહીંયા કહે છે કે તમે છે એ પછી એ માણસ એક વખત ભૂલ કરી અને એમાંથી એ સુધરી અને ધર્માત્મા બની ગયો, સ્થાયી શાંતિ પ્રાપ્ત કરી દીધી. તો ભગવાન કહે છે કે હવે હે અર્જુન, તું ઘોષણા કરી દે કે મારા આવા ભક્તોનો કદાપી નાશ થતો નથી. તો નીડર થઈને ઘોષણા કરી દે કે તારે ક્યારેય ડરવાની જરૂર નથી. તું નીડર થઈને કહી દે કે મારા ભક્તો છે એનો ક્યારેય વિનાશ થતો નથી. મતલબ કે જેને ભૂલ કરી છે એનો ક્યારેય વિનાશ થતો નથી. ભગવાન કહે છે કે હું એની રક્ષા કરું છું અને જે તેને સાધુ જોવે છે, સાધુ એ ફરીથી બની જાય છે ત્યારે એ તરત ધર્માત્મા બની જાય છે. એને ખબર પડી ગઈ કે મારાથી આ ભૂલ થઈ ગઈ અને એને એનો પ્રાયશ્ચિત કરી લીધો. તો જેવો એ પ્રાયશ્ચિત કરે છે તરત જ એ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. અને આવા ભક્તો છે
એનો કદાપી વિનાશ થતો નથી, ભગવાન અહીંયા કે છે. અને ભગવાન શું કે છે? અર્જુનજીને કે છે કે અર્જુન તું ઘોષણા કરી દે. તો આપણને એમ થાય કે ભગવાન કેમ ઘોષણા નથી કરતા, ભગવાનને કેમ અર્જુનને કેવું પડ્યું કે અર્જુન તું ઘોષણા કરી દે, પોતે ન કરી શકે? તો ભગવાન છે એ ક્યારેક પોતાના વચનો તોડી પણ નાખે છે. લાઈક કે ભીષ્મદેવ હતા, ભીષ્મ પિતામહ, જયારે મરણ શૈયા ઉપર, જે બાણની શૈયા ઉપર હતા, તો જયારે યુદ્ધ ચાલતું હતું કુરુક્ષેત્રનું, અને ભીષ્મ પિતામહને ઈચ્છા હતી કે મારે તો ભગવાનને વીર રસમાં જોવા છે. તો ભગવાને ભીષ્મ પિતામહની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને વચન લીધું હતું કે હું યુદ્ધ આખું પતશે ત્યાં સુધી એકેય હથિયાર ઉપાડીશ નહીં. પણ ભગવાન એનું વચન ભંગ કરે છે અને એ પૈડું લઈ અને ભીષ્મ પિતામહ તરફ દોડે છે. આમ જોવા જઈએ તો એ અર્જુનજીની રક્ષા કરવા માટે, અને આમ જોવા જઈએ તો ભીષ્મ પિતામહને ઈચ્છા હતી ભગવાનને વીર રસમાં જોવાની. તો એટલા માટે ભગવાન બંને ભક્તોની ખુશી માટે પોતાનું વચન છે એ તોડી નાખે છે. પણ ભક્તોએ આપેલું વચન છે તો ભગવાન કે છે કે મને મારા કરતા પણ મારો ભક્ત વધારે પ્રિય છે. તો મારો ભક્ત જયારે કહેશે કે નમે ભક્ત્યા પ્રણશ્યતિ, તો મારે એ અચૂક પાળવું પડશે. એટલા માટે ભગવાન અર્જુનજીને કે છે કદાચ મેં વચન આપ્યું હોય ને તો હું ન પણ પાડું, પણ અર્જુન તું ઘોષણા કરી દે કે મારા ભક્તોનો ક્યારેય વિનાશ થતો નથી, એટલા માટે હું ભૂલથી પણ ક્યારેય મારા ભક્તોનો વિનાશ થવા દઈશ નહીં. તો ભક્ત છે અપૂર્ણ હોય તો પણ કૃષ્ણ તેને સંત માને છે. કોઈ પણ ભૂલ થઈ ગઈ છે, બરાબર. અહીંયા જો ઇન્દ્રદેવ છે એની છે કે ઇન્દ્ર છે એ ભગવાન જયારે ઇન્દ્રની પૂજા બંધ કરાવે છે ત્યારે પ્રલય લઈ આવે છે, બરાબર. એકદમ જોરદાર વીજળી, વરસાદ, આખું વૃંદાવન, આખું ગોકુળ છે એ આખું પાણી જળબંબાકાર થઈ જાય છે. અને પછી ભગવાન જે ગોવર્ધનજી છે એ ટટલી આંગળી ઉપર ઉપાડે છે. અને પછી જયારે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાય છે, ભગવાન પાસે આવે છે, તો ભગવાન એને ભક્ત તરીકે સ્વીકારે છે. ભગવાન એને એમ નથી કહેતા તું તો આવો છે ને તું તો તેવો છે ને તને તો મારે આ સજા કરવી છે, બરાબર. તો એ રીતના ભગવાનના ભક્તથી ક્યારેક કઈ ભૂલ થઈ જાય તો પણ ભગવાન કે આપણે એને ભક્ત તરીકે જ જોવા જોઈએ. હવે નિમ્ન કુળમાં જન્મેલા પણ કૃષ્ણને પ્રાપ્ત કરી શકે છે. શું છે? મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે પિસ્યુ પાપન યોનયઃ શ્રીયો વેશ્યા તથા શૂદ્રા તેપી યાન્તિ પરામ ગતિ. તો હે પાર્થ, જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા સ્ત્રીઓ, વેશ્યો તથા શૂદ્ર હોય તો પણ તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. તો ભગવાન કહે છે કે મારા ધામમાં જાત પાતનું કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. ભગવાન છે એ ભગવાનના ધામમાં જાત પાતનું કોઈ પણ હોતા નથી, ઊંચી જાતિ, નીચી જાતિ. કેટલી વખત એવું હોય ને કે સ્ત્રીઓ, અહીંયા કેમ કીધું છે તો સ્ત્રીઓ તપસ્યા કરતી નથી, બરાબર. એમના જે પતિ તપસ્યા કરતા હોય ને તો એમને એ ખાલી સપોર્ટ કરે, ઘર સાચવે, સરસ ભોજન બનાવીને આપે, બરાબર. બીજી કઈ રીતે એમને અગવડ ન પડે એ બધું જોવે. તો એટલા માટે શાસ્ત્ર કહે છે કે પતિ જે ઘરમાં ભક્તિ કરતા હોય ને તો એનું 50% ફળ છે ને એની પત્નીને મળી જાય, કાંઈ પણ કર્યા વગર, જો સપોર્ટિવ હોય તો. એકવાર ગૌરવ પ્રભુ પૂછતા હતા ને સબમિસિવ હોવી જોઈએ કે નો સબમિસિવ હોવી જોઈએ, બરાબર. તો સબમિસિવ હોવી જોઈએ, માનનારી હોવી જોઈએ, પણ કેવી કે આ બધી કાર્ય છે એમાં માનનારી, તો એ પત્ની છે એને પતિનું વગર મહેનતે 50% ફળ મળી જાય. તો મહાન આધ્યાત્મિક સંતો પણ કેટલાય મહિલાઓ થઈ ગયા ને, જાનવા માતાજી, મીરાબાઈ, શકુબાઈ, પાંચાલી, દ્રૌપદીજી, બરાબર. તો એ બધી મહિલાઓએ ભક્તિ કરી. પણ અમુક લેવલના માણસો છે એવું વિચારતા હોય કે મહિલાઓ ભક્તિ કરી શકે નહીં, કેમ કે આમ જોવા જઈએ તો ખોટું છે. મહિલાઓ છે ખૂબ જ બુદ્ધિશાળી હોય, એમનો આઈક્યુ લેવલ ખૂબ જ વધારે હોય, ઈક્યુ લેવલ ખૂબ જ વધારે હોય, અને એ જલ્દીથી ભગવાનને સમજી શકે અને જલ્દીથી ભગવાનની શરણાગતિ સ્વીકારી શકે છે. અત્યારે પણ આપણે જોઈએ તો આપણા ક્લાસમાં મોસ્ટલી પાર્ટિસિપેટ માતાજીઓ જ છે ને, કેમ માતાજીઓ ભક્તિ ન કરી શકે? તો એટલા માટે એ સમયમાં કે અમુક લોકો છે એની એવી માન્યતા હોય કે સ્ત્રીઓ છે ભક્તિ નથી કરી શકતી. તો ભગવાન કે છે કે નહીં, એ ખોટું છે, સ્ત્રીઓ પણ મારી ભક્તિ કરી શકે છે, સ્ત્રીઓ પણ પરમ ગતિને પામી શકે છે. પછી ભગવાન આગળ શું કે છે? વેશ્યો,
તો ખૂબ જ બિઝી હોય, વેપારી વર્ગ છે, મોટા મોટા બિઝનેસ કરતા હોય, તો એ ભક્તિ કઈ રીતના કરી શકે? એમને પાસે સમય જ નથી. તો ભગવાન કે નહીં, એ પણ કરી શકે છે. પછી આગળ શૂદ્ર, તો શ્રમિક વર્ગ છે, જે મજૂરી કરતા હોય, તો એ તો આખો દિવસ મજૂરીમાં લાગેલા હોય, એમના સ્વામી છે એમને ખુશ કરવામાં લાગેલા હોય, તો એ કઈ રીતના ભક્તિ કરી શકે? તો એ પણ ભક્તિ ન કરી શકે. તો ભગવાન એ કે છે કે નહીં, એ પણ ભક્તિ કરી શકે અને એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરી શકે. એટલા માટે જનરલી માણસો એવું માને કે શૂદ્રો છે એનાથી ભક્તિ નો થાય, વેશ્યોથી ભક્તિ નો થાય, સ્ત્રીઓથી ભક્તિ નો થાય. તો ભક્તિ થાય કોનાથી? તો માત્ર બ્રાહ્મણો છે એ જ ભક્તિ કરી શકે, બીજા કોઈ ભક્તિ જ ન કરી શકે. સમાજમાં મોસ્ટલી એવું હોય. અત્યારે ધોતી કુર્તા પહેરીને આપણે જાય ને તો તરત એમ કે મહારાજ, અને આપણે કાસ્ટ પૂછે તમે કયા બ્રાહ્મણ છો, આપણે એવું કે નહીં અમે બ્રાહ્મણ છીએ જ નહીં. બરાબર, તો એ મેન્ટાલિટી જ આખી સેટ થઈ ગઈ કે બ્રાહ્મણો છે એ જ ભક્તિ કરી શકે, બીજા કોઈ ભક્તિ જ ન કરી શકે. પણ ભગવાન અહીંયા કે છે કે નહીં, એવું નથી. આ તો શરીર આપણને મળ્યું છે, બ્રાહ્મણનું, વેશ્યનું, ક્ષત્રિયનું, શૂદ્રનું, સ્ત્રીનું, બરાબર. પણ અંદર તો અલ્ટિમેટલી આત્મા છે ને, અને આત્માનો તો સ્વભાવ જ અધ્યાત્મ છે. એટલા માટે બધા છે એ ભક્તિ કરી શકે છે. અને ભગવાન જ પોતે કે છે કે બધા ભક્તિ કરી અને મારું ધામ પરમ ગતિ છે એને પ્રાપ્ત કરી શકે છે. હવે આગળ શું કે છે? તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિ વિશે કહેવાનું જ શું હોઈ શકે? બરાબર, જો સ્ત્રીઓ છે, શૂદ્રો છે, શું કહેવાય, વેશ્યો છે, બધા જ ભગવાનને પ્રાપ્ત કરી શકતા હોય, ભગવાનનું ધામ પ્રાપ્ત કરી શકતા હોય, તો પછી અહીંયા કે છે કે ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો અને રાજર્ષિ વિશે તો કેવું જ શું, એ લોકોને તો અચૂક ભગવાનનું ધામ મળે. તો આ માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મી અને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દે. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે આ જગતમાં લોકોના અનેક વર્ગીકરણો છે, અને તોય આ દુનિયા છે એ કોઈ માટે સુખરૂપ નથી. ભગવાને આગળ પણ કીધું ને, દુઃખાલયમ અશાશ્વતમ. બરાબર, અહીંયા ફરીથી કે છે કે અનિત્યમ સુખમ. અહીંયા છે એ દુઃખ છે, અહીંયા સુખ નથી, ક્ષણિક છે. આપણને કેટલી વખત અનિત્યમ છે, બરાબર, અસુખમ છે, તો ક્ષણભંગુર છે. એટલા માટે આ જગ્યા માણસોને રહેવા માટે લાયક નથી. કેમ કે આપણો સ્વભાવ ટ્રાન્સિડેન્ટલ છે, આપણો સ્વભાવ નિત્ય છે, આપણે સનાતન છીએ. અને આ અનિત્ય અસુખમ જે જગત છે એમાં આપણે કઈ રીતના રહી શકીએ? તો ઘણા માયાવાદી એવું કહેતા હોય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો ભગવદ્ ગીતામાં અહીંયા ભગવાન કહે છે કે નહીં, જગત મિથ્યા નથી, જગત છે ખરું, પણ કેવું છે? અનિત્યમ છે, ક્ષણિક છે, અને અસુખમ છે, ક્ષણભંગુર છે આ જગત રહ્યું. બરાબર, તો ભગવાન અહીંયા આપણને એ સમજાવે છે. તો અર્જુનજી છે એમનો જન્મ રાજ પરિવારમાં થયેલો, તો ભગવાન છતાં પણ એમને એમ કે છે કે તમે મારી સેવા કરો અને જલ્દીથી ભગવત ધામ પ્રાપ્ત કરો. એટલે પહેલા ઉદાહરણ આપે છે કે આ બધા છે એને મારું ધામ પ્રાપ્ત થાય, તો તને તો મળવાનું જ છે ને અર્જુન, તું શું કામ ચિંતા કરે છો? બરાબર, એ રીતના ભગવાન અર્જુનજીને એડ્રેસ કરી અને આ બે શ્લોક બોલે છે. પછી અયોગ્ય વર્ગો માટે પણ કૃષ્ણ તેમની દયાથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ વર્ગમાં તફાવત નથી, સ્ત્રીઓ છે કોઈ પણ કરી શકે ભક્તિ સેવા. અને શુદ્ધ ભક્તોની શક્તિ, તો ચંડાળ છે એ પણ ભગવાનના ધામમાં જવા માટે લાયક બને જો ભક્તોનો સંગ મળે. અને ભગવાનનું આશ્રય લઈ અને કોઈ પણ વ્યક્તિ છે એ પરમ ગતિ પામી શકે છે. હવે આ આખો જે અધ્યાય છે એનો સારરૂપ શ્લોક આપણે જોઈએ ટેક અવે, તો શું છે? મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમા નમસ્કુરુ મામે વેશ્યસી યુક્તેવ મહાત્મા નમત પરાયણમ. તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારે જ પૂજા કર, અને એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈ અને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. અને આ જે પેલું છે ને, મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ, એ 18.65 ફરીથી પાછું આવશે આ જ સેમ શ્લોક. પણ બીજી લીટી છે ને જે એ બદલાઈ જશે. તો ભગવાન અહીંયા 4 વસ્તુ આપણને કરવાની કે છે. શું કે છે? સૌથી પહેલા તો મન લગાડ, મન્મના ભવ મદ્ભક્તો, મન લગાડ, મન્મના, બરાબર, મન લગાડ, ચિંતન કર. અને આપણે એમ કહી કે ભગવાન મારું મન તો ક્યાંક ક્યાંક લાગેલું છે, કે તમે કહો છો તમારામાં લગાડો, પણ તમારા સિવાય બીજે બધે લાગે, પણ તમારામાં ભગવાન લાગતું નથી. અને આપણે જોઈએ છીએ ને કે આપણે માળા કરવી હોય તો કેટલા બધા વિચારો આપણા મનમાં આવે, 17 વિચારો આપણા મનમાં આવે. તો મન ભગવાનમાં આપણું
લાગતું નથી. તો ભગવાન કે ઠીક છે, વાંધો નહીં, તું મન નથી લગાડી શકતો ને, તો કે મદ ભક્તો, મારો ભક્ત બન. બરાબર, મન પછી ધીમે ધીમે લાગશે. અત્યારે તું એક કામ કર ને, ઇન્દ્રિય તો મારામાં લગાડ, કે ભોગ લગાવ મને, જપ કર, સેવા કર, અને પછી એમ કરતા કરતા ધીમે ધીમે તારું મન મારામાં લાગી જશે. તો આપણે શું કહીએ, ભગવાન મારાથી આ પણ થાતું નથી હો, તમે કયો છો કે ભોગ લગાડ, ઇન્દ્રિયો મારામાં લગાડ, પણ ઇન્દ્રિયો તો છે ને બહુ ચંચળ છે, કે હું એમાં તમારામાં લગાડું ને તો લાગતી જ નથી, કે હું બીજા બધાનો ભક્ત બની જાઉં, મોદીનો ભક્ત બનીશ, અમિતાભ બચ્ચનનો ભક્ત બનીશ, સચિન તેંડુલકરનો ભક્ત બનીશ, રાહુલનો ભક્ત બનીશ, બધાનો. પણ ભગવાન તમારું ભક્ત બનવું થોડુંક અઘરું છે, મારાથી ડુંગળી લસણ નથી છૂટતા, આ નથી છૂટતું, તમારો ભક્ત હું નહીં બની શકું. ભગવાન પાછા એક સ્ટેપ નીચે આવે છે. ભગવાન શું કે, ઓકે તો મારી પૂજા તો કર, મધ્યાજીમાં મારી પૂજા કર. બરાબર, તો આપણે શું કહી, ભગવાન પૂજા કરવાની એ તો થોડીક અઘરી વસ્તુ છે, ટાઈમ ક્યાં લેવા જાવ, ધૂપ કરો ને, દીપ કરો ને, ફૂલ ચડાવો ને, ઓલું કરો ને, ઓલું કરો ને. ભગવાન મારામાંથી આ તો મારાથી નહીં થાય, ભગવાન કઈક રેવા દો ને, કઈક બીજો રસ્તો આપો ને. તો ભગવાન પછી શું કે, ઠીક છે ચલો નમસ્કુરુ, મને નમસ્કાર તો કર, બે હાથ જોડીને નમસ્કાર થશે. તો આપણે ભગવાન એ પણ ક્યારેક થાય ને ક્યારેક ન થાય, ભગવાન કે નાલાયક, તો પછી બરાબર. આપણે કેટલી વાર જોયું હોય ને કે મંદિર આમ રસ્તામાં આવતું હોય ને, તો અમુક લોકો બાઇક લઈને અમે મંગળ આરતીમાં પાછા આવતા હોય ને, ત્યારે અહીંયા એક દેવીનું મંદિર છે, તો ત્યાં બધા લોકો આમ જતા હોય રસ્તા ઉપર, તો આમ એટલો પણ સમય ન હોય કે તે ત્યાં સ્કૂટર ઊભું રાખી અને નીચે ઉતરીને દેવીને પ્રણામ કરે, ખાલી હોર્ન વગાડી દે, ટી 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 ટી, એટલે આવી ગયું, હાજરી મેં પુરાઈ દીધી, માતાજી તમે જોઈ લેજો. બરાબર, તો આવા માણસો પણ હોય છે. બરાબર, તો ભગવાન પછી શું કે, અબ તેરા કુછ નહીં હો सकता, તને એક નમસ્કાર કરવા પૂરતોય નથી પેલું. ભગવાન એટલું આપણને 4 વસ્તુ કીધી ને, આટલો કે હું નીચે આ કર, ઈ નો થાય તો આ કર, ઈ નો થાય તો આ કર, ઈ નો થાય તો આ કર, તો આપણે કહીએ એ નથી થતું ભગવાન, તો ભગવાન કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર. તો ભગવાન કહે છે કે વ્યક્તિએ નમસ્કાર કરવાનું. ભગવાનને એવું થાય, ભગવાન છે એ ખૂબ જ દયાળુ છે. ભગવાન અહીંયા આપણને એમ કે છે કે તમે પેલા નમસ્કાર કરવાનું ચાલુ કરો, એટલીસ્ટ ચલો જયારે પણ મંદિરે જાય દંડવત પ્રણામ કરવાના, નમસ્કાર કરવાનું. બરાબર, તો એ રીતે કરવાથી શું થશે, એક દિવસ છે ને એ તમે પૂજા કરશો મારી, ચલો ને હવે રોજ પ્રણામ કરી, આજ ભગવાનને કઈક દીવો અગરબત્તી કરી લઈએ, બરાબર, તો એ રીતના પૂજા કરશો. જો પૂજા કરશો તો ધીમે ધીમે મન લાગી જશે ભગવાનમાં, ભગવાનના ભક્ત બની જશો. તો આજ છે બેસ્ટ છે, આજ મારે જોતું હતું ભગવાન કે, એટલા માટે તો હું અલગ અલગ સ્ટેપ આપું છું, કે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તો ભગવાન કે છે કે શરૂઆત ખાલી એટલાથી કરવાનું, બે હાથ જોડી અને નમસ્કાર કરવાનો. પણ આપણે કેટલા ગયે ગુજરેલા છીએ કે આપણાથી એ પણ નથી થતું. આપણે કેટલાને કહીએ ને, હવે એ રોજ રોજ મંદિર જાના મુझसे નહીં હોગા. ભગવાન આટલું નીચે, આટલું તમને ડિસ્કાઉન્ટ આપે છે, પણ આપણે એ પણ નથી કરવાનું. તો એમ છે કે કેટલા દયાળુ છે, કે કેટલો આપણા માટે પ્રયત્ન કરે છે અહીંથી કાઢવા માટે, પણ આપણે હમ નહીં સુધરેંગે. બરાબર, હમ તો જૈસે વૈસે ही रहेंगे, અમારામાં કાંઈ એમ કે ને ઓલા લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, એટલે ભગવાન પછી શું કરે, લાઠી હલાવે ત્યારે દુઃખ થાય, ત્યારે ભગવાન યાદ આવે કે હા બરાબર છે. હવે બાકી ગુડી ગુડી ટાઈમ હોય ત્યારે ભગવાન ક્યારેય યાદ આવે નહીં. તો અહીંયા ભગવાન છે એ 4 એક્ટિવિટી આપણને કરવાનું કહે છે, કે મારા વિશે વિચારો, મનને હંમેશા વ્યસ્ત રાખો, દર્શન કરો, ભક્ત બનો અને પૂજા કરો. તો આ રીતે આપણે આ અધ્યાય આપણો પૂરો કર્યો. આપણે એમાં ભગવાન વિશે લાયકાતો, ગેરલાયકાતો, ઐશ્વર્ય, બિન ઉપાસકો ને ઉપાસકો, કૃષ્ણ ભક્તિ સર્વ, અને સૌથી છેલ્લે ક્રીમ ઓફ ધ ક્રીમ, ભગવાનની સિદ્ધિ ભક્તિ કરવાની ભવ્યતા વિશે વાત કરી. તો અહીંયા આ અધ્યાય પૂરો થાય છે. હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધા શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધન્યવાદ. પ્રણામ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હમણાં સ્ક્રીન